31મી ઓગસ્ટ અને 1લી સપ્ટેમ્બર 2024ના 2 દિવસો દરમિયાન ડાંગ જિલ્લાના સ્વરાજ આશ્રમના હોલ ખાતે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય દ્વારા આદિવાસી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી સમાજના મૂળભૂત પ્રશ્નો અને સમસ્યાઓના નિરાકરણ માટે ગુજરાતભરમાંથી આવેલા આદિવાસી ચિંતકો દ્વારા મનોમંથન કરવામાં આવ્યું હતું। આવો જોઈએ એ કાર્યક્રમના શરૂઆતના અને વિવિધ ચિંતકો દ્વારા જે રજૂઆતો કરવામાં આવી હતી એમના દ્રશ્યોને। ઘણા વર્ષોથી પેઢી દર પેઢી આપણી સમાજની પ્રવૃત્તિઓ ચાલતી આવી છે અને તેનો આપણે એક હિસ્સો છીએ। અત્યારની પરિસ્થિતિ નિર્માણ થઈ રહ્યું છે, એ નિર્માણ થવા પાછળની જે ભૂમિકા છે એ ભૂમિકા સમજવાનો આપણે પ્રયત્ન કરીએ અને એના પરથી શું ઉકેલ આવી શકે, નવી પેઢીનું ભવિષ્ય કઈ રીતે બગડે નહીં, સમાજ કઈ રીતે અસ્તિત્વ ટકાવી શકે અને આ સંઘર્ષ છે એ સંઘર્ષમાં આપણે કઈ રીતે ટકી શકીએ એના માટે ખાસ આજે ચર્ચા ચિંતન શિબિરનું આયોજન કર્યું છે। આપણા સમાજની જેને એસેટ કહી શકાય એ નવી પેઢી પણ અહીંયા ઉપસ્થિત છે અને જેમની પાસે બળો અનુભવ છે એવા વડીલો પણ અહીંયા ઉપસ્થિત છે। તો આપણી જૂની પેઢી અને નવી પેઢીનું આપણે સંકલન કરવાનું છે કે જેથી નવી પેઢી વધારે સારી રીતે કરી શકે। અહીંયા નવી પેઢીના પણ એટલા જુસ્સાદાર અને જેમણે ગ્રાઉન્ડ લેવલ પર કામ કર્યું છે એવા યુવાનો પણ અહીંયા ઉપસ્થિત છે કે જે સમાજને દોરવણી આપી શકે, સમાજને યોગ્ય દિશામાં લઈ જઈ શકે। તો આ સંજોગોમાં દરેક ક્ષેત્રે ખૂબ જ સંભાવનાઓ પડેલી છે અને એની સામે આપણો સમાજ કઈ રીતે કદમ મિલાવી શકે, જમાના સાથે કદમ મિલાવવાનો છે પણ એની સાથે આપણી સંસ્કૃતિ, આપણા રીત રિવાજ, રહેણી કહેણી એ પણ આપણે જાળવવાની છે। તો આનું આપણે બંનેનું સમન્વય કરવો પડશે। દરેકમાં ગ્રામ સભાની મંજૂરી જરૂરી છે। એમાં પંચાયતની ગ્રામ સભા હોય છે, એમાં તમે બોર મોટરની ગમે તે નાખવા લાગો તો 20-25 માણસોની સહી કરાવે છે, તે ડાયરેક્ટ થઈ જતી હોય। આપણે ગ્રામ સભામાં કોઈ આજે ગ્રામ સભાઓ ભરતા નથી, એનું નુકસાન આપણને થઈ રહ્યું છે। તો આપણે ખરેખર ગ્રામ સભાઓ મજબૂત બનાવીએ તો એ આપણો બચાવ છે। તો એનામાં બસ ખાલી એક જ કહેવા માંગુ છું કે આજે પોલીસ કેસ કરે તો એમાં પંચોની જરૂર પડે છે। એમ આપણે દરેક ગામમાં આપણા 5 પંચો એટલે આપણા ગામના વડીલો જે તટસ્થ રહે છે, તો ખાલી 5 વડીલો આપણે શોધવાના છે જેને આપણે પંચો તરીકે સ્વીકારીએ। બાકી બીજું કામ યુવાનો જે કરે છે, આજે દોરવાની તાકાત યુવાનો પાસે છે, તો યુવાનોને કાયદાકીય રીતે મજબૂતી આપવાનું આપણે કામ કરવું ખૂબ જ જરૂરી છે। અને ત્યાં જે જમીનો છે એ આપણા કુટુંબો જે વિસ્તરતા જાય છે તે કુટુંબો વચ્ચે આપણા જમીનોના ભાગલા પડે છે। જમીનોના ભાગલા પડે એટલે દરેક ગામ વચ્ચે થોડી જમીનો આવે છે। હવે એ સંદર્ભમાં જ્યારે ગ્રામ્ય કક્ષાએ જ્યારે એની અસરો પહોંચે છે કે એકના જમીન છે તે એકને જમીન મળી એમાં જુવાર સારી રીતે થઈ શકે તે નથી, એકને જમીન મળી એમાં ડાંગર સારી રીતે થઈ શકે તે નથી, એકને જમીન મળી એમાં છે તે શાકભાજી સારી રીતે થઈ શકે। પરિવાર એક જ હતું પણ બંને વિખરાયેલા અને વિખરાવાને કારણે દરેક જગ્યાએ પ્રોડક્શન ડાંગરવાળો ડાંગરનું વધારે પ્રોડક્શન લેતો હતો, બાગાયતીવાળો બાગાયતીનું પ્રોડક્શન લેતો હતો અને પછી તે બીજું અનાજ પણ ઉગાડતા હતા એનું પ્રોડક્શન લેતા હતા। દરેકને એક એક વસ્તુની કમી હતી કે એ જે ડાંગર ઉગાડતા હતા એની પાસે શાકભાજી નહોતી, પછી આપણે શું કહેવાય બીજી શાકભાજી કરતા હતા એની પાસે ડાંગર નહોતો। સંયુક્ત કુટુંબની આપણે ભાવના છે, તો આપણે આદિવાસી સમાજ તો સંયુક્ત કુટુંબની ભાવના વાળો છે। હવે આ કુટુંબ જો સંયુક્ત રહ્યું હોય તો એ આખા કુટુંબની જરૂરિયાતો સંતોષાઈ હોય। ફક્ત ને ફક્ત ગવર્મેન્ટ જોબ પર બેસી રહેવાથી કંઈ નથી થવાનું। જ્યાં સુધી સ્કિલ નહીં હોય ત્યાં સુધી આપણને ઇન્ડસ્ટ્રીમાં કોઈ જોબ નહીં આવે। એટલે એક સમજવું જરૂરી છે કે એજ્યુકેશન, એન્જિનિયર થવું અને નોકરી મળવી એ બે વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે। આપણે જે ભણીએ છીએ એ કદાચ 10 વર્ષ 20 વર્ષ જૂની ટેકનોલોજી છે, આજે ઇન્ડસ્ટ્રી 20 વર્ષ 25 વર્ષ આગળ જતી રહી છે।
તો એ ગેપ જેનાથી ફિલ થશે સ્કિલ બેઝ લર્નિંગ. તો સ્કિલ કોર્સિસ કરે આપણા છોકરાઓ, સ્કિલ બેઝ ટ્રેનિંગ કરે. નવા જમાનાના જે કોર્સિસ છે, હવે AI નો યુગ આવી ગયો. આપણે બધા WhatsApp યુઝ કરીએ છીએ, WhatsAppમાં AI આવી ગયું. WhatsAppમાં આપણે AI યુઝ કરીએ છીએ, બરાબર? તો AI આપણા છોકરાઓ સમજે, મશીન લર્નિંગ સમજે, રોબોટિક્સ સમજે, ઓટોમેશન સમજે. આ તો ઓટોમેશનનો જમાનો છે. આપણે એમ કહીએ છીએ કે રોબોટ આપણી મતલબ જોબ લઈ લેશે, તો આપણે કેમ ના રોબોટિક્સ શીખીએ, આપણે જ રોબોટ્સ ક્રિએટ કરીએ. થઈ શકે, આપણા છોકરાઓ કરી શકે, કરે જ છે. ફાર્મર્સ ઓર્ગેનાઇઝેશન ત્યાંથી લોકલ શોપ અને લોકલ શોપમાંથી બજારમાં અને એના કરતાં આગળ વધીએ તો સામૂહિક વ્યવસાયમાં સક્ષમ માણસો એને કોલ્ડ સ્ટોરેજના માધ્યમથી વૈશ્વિક સ્તર પર કેવી રીતે લઈ જઈ શકે અને વૈશ્વિક સ્તર પર કેવી રીતે પહોંચાડી શકે એ ઓર્ગેનિક ફાર્મિંગ અને ડેરી પ્રોડક્ટમાં પણ એ રીતે ચર્ચા કે ગામનું દૂધ ગામમાં અને બાકીનું બજારમાં. તો એ આપણી ઓર્ગેનિક ડેરી પ્રોડક્ટને આપણે માર્કેટમાં કઈ રીતે લઈ શકીએ એનું ચેનલાઇઝેશન કરવા માટે ટ્રાઇબલ બેલ્ટમાં મસાલા પણ ઘણા બધા થાય છે. તો એ મસાલાનું માર્કેટિંગ આપણે દક્ષિણ ભારતના રાજ્યો થકી કેવી રીતે કરી શકીએ. એટલે કોઈ પણ વસ્તુની વાત કરતા પહેલા આપણે બાયસ્ત થવાની જરૂર છે. કારણ કે તે વખતે સ્વતંત્રતાની લડાઈ હતી, એટલે ઇન્ટિગ્રેશન સમાજમાં એક પ્રકારની વિશાળતા ધીમે ધીમે ઊભી થતી હતી. અને એટલા માટે સ્વીકૃતિ કે આપણે જે કરી રહ્યા છે તે ખોટું છે એવા પ્રકારની સમજ બધી જ જાતિઓમાં આવતી હતી. પછી તે બ્રાહ્મણ હોય, વાણિયા હોય, ક્ષત્રિય હોય, જે હોય તે, પણ બધામાં જ જે લોકો આના સંપર્કમાં આવ્યા આંદોલનમાં, એ લોકોના વિચારો થોડા વધારે પ્રગતિશીલ થયા. સમસ્ત આદિવાસી સમાજની એક અપેક્ષા એવી છે કે આપણે સૌ ભેગા મળીએ, આપણે સૌ સમાજને મદદરૂપ થઈએ અને સમાજના જે કંઈ પ્રશ્નો છે એનો ઉકેલ લાવવા માટે આપણે સૌ એક મુઠ્ઠીમાં એકત્રિત થઈ અને આપણી રજૂઆતો, આપણા પ્રશ્નોને સોલ્વ કરવા માટે પ્રયત્નો કરીએ. એ મહેશ શાહ સમસ્ત આદિવાસી સમાજ રાખી રહ્યું છે. ત્યારે આપ સૌ મહાનુભાવો, આપણે એક સમાજનું ક્રીમ કહેવાઈએ અને થોડુંક કંઈક જાણતા હોઈએ તો આપણી જે કંઈ જાણકારી છે, અનુભવ છે, એનો નિચોડ અહીં આપીએ અને સમાજને મદદરૂપ થવા માટેના પ્રયત્નો કરીએ. ન્યૂ એજ્યુકેશન પોલિસી એવી છે કે ગામડાની સ્કૂલો જે 1 થી 5 ધોરણની છે તમામ બંધ થશે. એ સ્કૂલો બંધ થશે કારણ કે એ એમપીએ અંતર્ગત સ્કૂલ ઓફ એક્સિલન્સ એવો એક આખો કોન્સેપ્ટ લાવેલા છે. એ તમારે 7-8 એટલે કે અત્યારે જે 200 ઉપર જે સંખ્યા છે ત્યાં એક નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ લોકો ઊભું કરે છે. અને એમાં લગભગ પહેલા ધોરણથી 12મા ધોરણ સુધીના બાળકોને ત્યાં સંગ્રહ કરવાની, આજુબાજુથી ખેંચી લાવવાની એક આની આજુબાજુના બધા જ બાળકો ત્યાં લગભગ 1400-2000 સુધીના બાળકોને ત્યાં ખેંચી લાવવાની આ વાત છે. અને એ એમપી ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં પીપીપી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપને મહત્વ આપ્યું છે. 11,000 લોકો મારી બાજુમાં કોણ ભણે છે, તેને સી મદદની જરૂર છે, એનું કામ શેના વગર અટકે છે, ફી વગર અટકતું હોય તો એને કેટલી જરૂર છે, કઈ પરિસ્થિતિમાંથી આવે છે, તો એ માટે સતત અને સતત પ્રયત્નો કરે છે. કોચિંગ અને એ બધામાં સપોર્ટ શા માટે કરવો પડે? ફોર એક્ઝામ્પલ, નીટ માટે 450 બાળકોને કોચિંગ આપવામાં આવ્યું હતું. 450 બાળકોની ઓન એવરેજ ફીસ જે જોવા જઈએ માર્કેટમાં તો 60,000, 80,000 થી લઈને 1,75,000 રૂપિયા સુધી એક છોકરા પાછળની ફીસ હોય છે. આ કદાચ આપણે એવરેજ 1 લાખ રૂપિયા પણ કરીએ તો 4.5 કરોડ રૂપિયા ફીસ થતી હોય છે. અને એ 4.5 કરોડ રૂપિયા ફીસ આપણે ક્યાંથી કરીએ? જે કોચિંગ આપવાની વાત છે એ કોચિંગ શિક્ષકોના બાળકોને આપવાની વાત નથી, નોકરિયાતના બાળકોને આપવાની વાત નથી. આ એ બાળકો છે જેમના ઘરમાં કોઈ નોકરી ના કરતું હોય.
આશરે લાસ્ટ યરનો ખર્ચો જોઈએ તો 45 લાખ જેટલો ખર્ચો સ્પર્શ દ્વારા કરવામાં આવ્યો છે, જે અલગ અલગ શૈક્ષણિક કામ માટે. એમાં જે સરે કીધું એ પ્રમાણે 25 લાખનો જે ખર્ચો કરીને જે બનાવવામાં આવેલું અને જે તાળા લાગ્યા છે તો એમાં 25 લાખ રૂપિયાનો ટોટલ લોસ આપણા જ સમાજે કર્યો છે. જો ખરેખર આજે આપણે આખી દુનિયા જે છે એક નાની ગામ બની રહી છે, આખું ગ્લોબલ જે છે એક સ્મોલ વિલેજ બની રહ્યું છે, અને એ સંજોગોમાં આપણે માત્ર લોકલ બોલી યા સ્થાનિક ભાષામાં શીખવા માટે જ ભાર મૂકીશું તો એ મારી દ્રષ્ટિએ ચાલશે જ નહીં. કારણ કે આપણે વિશ્વની સાથે તાલમેલ આપણે કરવાનો છે. આપણે અને બોલીમાં શિક્ષણ આપવું એ બહુ જરૂરી છે, પણ એની સાથે સાથે જે ગ્લોબલ લેંગ્વેજ છે ઇંગ્લિશ એ બહુ મસ્ટ છે, ખૂબ જ જરૂરી છે. જો આપણે પોતાના લેંગ્વેજમાં રહીશું યા ગુજરાતી પૂરતું રહીશું કે હિન્દી પૂરતા રહીશું તો આપણા ગામ કે પ્રદેશ પૂરતા આપણે સીમિત થઈ જઈશું. એટલે આપણે બહુ જરૂરી છે લેંગ્વેજમાં આપણે સંસ્કૃતિને માન આપો, આપણે આઈડેન્ટિટી જાળવી રાખવાને માન આપો, એમાં કોઈ ના નથી. પણ સાથે સાથે વૈશ્વિક દુનિયાની સાથે આપણે પણ ચાલવું પડશે. તો ઓલ ઇન્ડિયા સર્વે ઓફ સેકન્ડરી એજ્યુકેશન જે સર્વે થાય છે તો એવું કહેવાય કે છેલ્લો સાતમો રિપોર્ટ જે હતો NCERT નો એમાં ટ્રાઇબલ્સની પોપ્યુલેશન વાળા 2,42,000 જેટલા હેબિટન્ટ હતા કે જે 50% કરતાં વધારે પોપ્યુલેશન ટ્રાઇબલ્સની ધરાવતા હોય. અને 7મા પરથી 8મામાં NCERT નો રિપોર્ટ જે આવ્યો તો એ 8મા રિપોર્ટમાં એ હેબિટન્ટ જે ખરા 50%થી વધારે ટ્રાઇબલ પોપ્યુલેશન વાળા 1,82,000 થઈ ગયા. એટલે 22%નો ઘટાડો એમાં આપણો ટ્રાઇબલ હેબિટન્ટમાં થઈ ગયો. એટલે આપણે વિસ્તારમાં માઇગ્રેશન જે વધ્યું છે અને એની શિક્ષણમાં શું અસર થતી છે એના સંદર્ભમાં NCERTના ડેટા જે આપણને આપ્યા એ પ્રમાણે વચ્ચે ડ્રોપ આઉટ રેશિયો જે હતો તો કે ભાઈ પ્રાથમિકમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો પહેલા ધોરણમાં 100% સરકારના પ્રવેશ ઉત્સવના પ્રયત્નોથી થયો. PMJય જે યોજના ચાલે છે આપણને ખબર છે કે લાભ મળે છે, પણ અમુક વખત કેવું થાય છે કે જે અત્યારનું છે ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ માટે જે આખા ડિસ્ટ્રિક્ટ લેવલ પર ગણીને એ લોકો PMJની ગ્રાન્ટ અને યોજનાઓ પ્રાઇવેટ હોસ્પિટલ માટે પ્રોવાઈડ કરે છે. પરંતુ એમાં થાય છે એવું છે કે એક બે જે આખા જિલ્લા ટ્રાઇબલ જિલ્લા તરીકે જાહેર છે એમાં જ આ લાભો મળે છે. એટલે લાભો મળે તો છે પણ આ ટ્રાઇબલ જિલ્લા તરીકે જોઈએ તો એ હોસ્પિટલમાં વધારે જરૂર પડે એમ કરીને અમુક ટકા વધારે ગ્રાન્ટ આપે છે. પણ જે સપોર્ટિવ ગ્રાન્ટ મળવી જોઈએ જે આપણા નવસારી કે વલસાડમાં આખા ટ્રાઇબલ જિલ્લા નથી પણ ટ્રાઇબલ તાલુકા છે, તો આ સંજોગોમાં આપણા જે ટ્રાઇબલ તાલુકાઓ કે ટ્રાઇબલ વિસ્તારોમાં આ ગ્રાન્ટનો સપોર્ટ મળતો નથી કે આજે ગ્રાન્ટનો અમુક % વધારાનો સપોર્ટ મળતો નથી. તો આ આપણે સમાજ તરફથી અમારા તરફથી એક એસોસિએશન તરફથી વિનંતી છે કે આપણે આ મુદ્દાને ધ્યાનમાં લઈને સરકારી યોજનાઓ માટે ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ નહીં પણ ટ્રાઇબલ તાલુકા સુધીનું કન્સિડરેશન કરવામાં આવે તો જે આપણા સમાજના જે ડોક્ટરો છે ટ્રાઇબલ તાલુકામાં જે આખો ટ્રાઇબલ જિલ્લો નથી કહેવાતો પણ ટ્રાઇબલ તાલુકા કે 2-3 રૂરલ તાલુકા હોય છે જેના હિસાબે ટ્રાઇબલ જિલ્લાની કેટેગરીમાંથી નીકળી જાય છે તો અમુક લાભો મળતા નથી. તો એ ડ્રાફ્ટ બનાવશે આપણા સર લોકો અને તમને પહોંચાડશે તો એ પ્રમાણે આપણો સમાજના સંગઠનો એ પણ માંગણી કરે કે જિલ્લો કરશે તો 1-2 જિલ્લા જ આવશે, જ્યારે તાલુકા કરશે તો ઘણો બધો વિસ્તાર આપણો કવર થશે. ચેલેન્જથી કહું છું, ખાલી તમારું રસોડું બદલો ને એટલે તમારું આયુષ્ય 1.5 વર્ષનું પાકું. ને એ મારે ચેલેન્જ આપવી અને તેમને સ્ટેમ્પના પેપરો મારે લખી આપવું. ખાલી હું રસોડું, તમે દવાને ભૂલી જાઓ, ખાતરને ભૂલી જાઓ, તમે તમાકુને ભૂલી જાઓ, દારૂને ભૂલી જાઓ, ફક્ત ને ફક્ત તમારું રસોડું. એક જ વાક્યમાં કહો તો તમારા દાદા ને પરદાદા જે ખાતા જેવી રીતે ખાતા એ રીતે ખાઓ, તમને નખમાં રોગ નહીં થાય. તમને જાણીને આશ્ચર્ય થશે, થાઈલેન્ડ હોય, જાપાન હોય, યુરોપ હોય કે અમેરિકા 6 વાગ્યા પછી રેસ્ટોરન્ટથી માંડીને બધું તમને બુકિંગ જ થઈ ગયેલું બંધ જ. 8 વાગે અમે લોકો એક વખત લોસ એન્જલિસ હતો અને ત્યાંથી પછી સેન ફ્રાન્સિસ્કો આવ્યા સાહેબ, ભાઈને કીધું મેં કહ્યું હવે 8 વાગી ગયા આપણે ઘરે જ ખાઈ આવીએ ને યાર. તો કે હવે હમણાં બધું બંધ. મેં કીધું કેમ હજુ તો 8 જ વાગ્યા. તો કે બંધ થઈ જાય. પછી મેં પાછી બીજી વાર જવાનું થયું રેસ્ટોરન્ટ વાળાને, મેં પૂછ્યું કે ભાઈ અમારા જેવા મેં કીધું 8-9 વાગ્યા ચાલુ રાખતો હોય તો કે અહીંયા કોઈ ખાવા આવતું જ નથી 8 વાગ્યા પછી. આપણે બધા ત્યાં છીએ પાછળ તો આપણે સપોર્ટ કરવો પડશે
જે કંઈ પણ છે એ થિંક ટેન્ક છે એ આપણને કહે છે કામ પ્રમાણે કરવાનું છે તો આપણે કરવાનું છે. લાસ્ટ યર 13 સપ્ટેમ્બરે જે મીટિંગ થઈ અને એમાં પછી આપણા ધારાસભ્યશ્રીઓને અને એ લોકોને મળીને વાત કરવાની હતી કે ત્યાં કમસે કમ 5000 લોકો જાય અને વાત કરે. મારા ત્યાંની વાત કરું તો અમે અમારા ભિલોડા મેઘરજના ધારાસભ્યશ્રી છે ત્યાં ગયા હતા. અમે વાત તો જે કરી હતી ત્યાં પણ થઈ શકે. 2 તાલુકાના ખાલી 50 થી 60 માણસો. તો આપણે જે છે માનસિકતા, એક વખત વાત કરવામાં આવે તો એ સાંભળે છે. આ મારો અનુભવ કહું છું, અથવા તો હું જે માનું છું એ કહું છું. બીજી વાત કરો એ જ વાત તો એ વિચારે છે, અને એ જ વાત ત્રીજી વાર કરો તો એ સમજે છે. આવું છે. આ ચિંતન શિબિરમાં આદિવાસી બુદ્ધિજીવીઓએ શિબિરની સફળતા અંગે ડિસિઝન ન્યૂઝ સાથે અંતે વાત કરી હતી. આવો જોઈએ કોણે શું કહ્યું. સમગ્ર દેશમાં આદિવાસી સમાજ પર વિભિન્ન રીતે જે અસરકારક નિર્ણયો લેવાઈ રહ્યા છે અને જે આદિવાસી સમાજના જે વર્તમાન પ્રશ્નો તો ખરા જ, પણ જે પ્રાણ પ્રશ્નો કહી શકાય એવા જે આગલા સમયથી ચાલતા આવતા એવા પ્રાચીન પ્રશ્નો પણ હોય છે, તે પણ નિરાકરણના આરે નથી આવી રહ્યા. ત્યારે સમસ્ત આદિવાસી સમાજનું જે ગુજરાત રાજ્યનું એક સંગઠન છે એ વિભિન્ન રીતે પ્રયાસો કરી રહ્યું છે અને અલગ અલગ મુદ્દાઓ ઉપર જે સમગ્ર ગુજરાતમાં હાલમાં તો આપણે વાત કરી રહ્યા છે, ત્યારે સમગ્ર ગુજરાતના આદિવાસી આગેવાનો સંગઠનોના જે લીડરો હતા એમને ભેગા કરીને ડાંગ ખાતે, ડાંગમાં પણ ખાસ કરીને સ્વરાજ આશ્રમ ત્યાં એક ચિંતન શિબિરનું આયોજન કર્યું. આ એ જ સ્વરાજ આશ્રમ છે જ્યાં ગાંધી મૂલ્યોની વાત થાય છે અને અહીંયા જે ગાંધી મૂલ્યો સાથે શિક્ષણ પણ આપવામાં આવે છે. ત્યાં જે એક હોલ છે ત્યાં આ ચિંતન શિબિરનું આયોજન થયું. આપણી સાથે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના પ્રમુખ શ્રી ડૉક્ટર પ્રદીપ ગરસિયા સાહેબ છે. આપણે એમની પાસેથી જાણીશું કે આ જે ચિંતન શિબિરનું આયોજન એમને કેમ સૂઝ્યું, કેમ કરવું પડ્યું એમ લાગ્યું અને વર્તમાન સમયમાં એમની કેટલી જરૂરિયાત છે. અને આ ચિંતન શિબિર આજે જ્યારે 2 વાગે ગતરોજથી ચાલુ હતી, શનિવારથી ચાલુ હતી અને રવિવારે 2 વાગે પૂરી થાય છે, ત્યારે એમને કેટલી સંતુષ્ટિ મળી છે અને આ ચિંતન શિબિરમાં કયા કયા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અને આ ચિંતન શિબિરના જે કન્ક્યુલેશન નીકળ્યા છે એના અમલીકરણ માટે તેઓ શું કરવાના છે એ વિગતે સમગ્ર માહિતી આપણે એમની પાસેથી મેળવીશું. જી સાહેબજી, આપણે જે ચિંતન શિબિરનું તમે આયોજન કર્યું એ કેમ તમને આયોજન કરવાનું લાગ્યું કે કરવું જોઈએ, અને જો અત્યારે તમે કરીને પૂર્ણ પણ કરી છે, તમને શું લાગે છે આનાથી કોઈક સમાજમાં પરિવર્તનની જો તમે રાહ જોઈ રહ્યા છો, કેવું છે આ ચિંતન શિબિરથી સંતુષ્ટ છો ખરા? એ ડાંગના સ્વરાજ આશ્રમની અંદર ગુજરાત રાજ્યના તમામ જ્ઞાતિ મંડળો અને કર્મચારી મંડળોની સંયુક્ત મિટિંગ રાખવામાં આવી. એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે આદિવાસી સમાજના જીવન મૂલ્યો ખૂબ જ ઊંચા છે, જીવનશૈલી ખૂબ જ વિભિન્ન છે, એની સંસ્કૃતિ પણ ખૂબ જ અલગ છે અને વિશિષ્ટ પ્રકારની સંસ્કૃતિ છે કે જે કુદરત સાથે અતૂટ નાતો ધરાવે છે, પર્યાવરણની જાળવણી કરે છે અને માનવીય મૂલ્યોને જાળવે છે. તો આ સમાજના જે માનવીય મૂલ્યો છે, એની કલા છે, સંસ્કૃતિ છે, એના હુન્નર છે, એનું રક્ષણ કરવાનો એક મુખ્ય ઉદ્દેશ છે કે આદિવાસી સમાજમાંથી જ્યારે ભાષા લુપ્ત થઈ રહી છે, સંસ્કૃતિમાં પરિવર્તન આવી રહ્યું છે, તો તેવા સંજોગોમાં આપણે એને કઈ રીતે બચાવી શકીએ, નવી પેઢી સુધી કઈ રીતે આપણે એને આગળ લઈ જઈ શકીએ, એ એનો મુખ્ય ઉદ્દેશ હતો. એની સાથે સાથે શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ જ આમૂલ પરિવર્તનોની જરૂર છે. આદિવાસી સમાજના શિક્ષણના પ્રશ્નો ખૂબ અલગ છે. ત્યાં આગળ સ્થાનિક ભાષાની અંદર લોકો વાતો કરતા હોય, જ્યારે ગુજરાતી ભાષાની અંદર એમને તકલીફ પડી રહી છે. એટલે એ પણ એક મુદ્દો ચર્ચવામાં આવ્યો કે સ્થાનિક ભાષાની અંદર એમનું ભણતર હોવું જોઈએ. સાથે સાથે જે ફીના પ્રશ્નો છે, કોલેજના પ્રશ્નો છે, હાઈસ્કૂલના પ્રશ્નો છે, એની પણ ચર્ચા કરવામાં આવી છે. એનો જે સમસ્યાઓ છે એનો ઉકેલ કઈ રીતે લાવી શકાય એ પણ ચર્ચા કરવામાં આવી અને એના માટે ગુજરાતના દરેક જિલ્લામાંથી પ્રતિનિધિઓ લઈને તમામ વિભાગની સમિતિઓ બનાવવાનું અમે પ્લાનિંગ કર્યું છે. શિક્ષણનું છે, તબીબો દ્વારા આરોગ્ય સમિતિ બનાવવામાં આવી છે. એ જ પ્રમાણે તમામ વિભાગની હેલ્પલાઇન ઊભું કરવાનું અમે નક્કી કર્યું છે અને સાથે સાથે આખા ગુજરાતની અંદર આ જનજાગૃતિ આ વિશે આવે એ માટે પણ અમે પ્રયત્નો કર્યા છે અને એનું પ્લાનિંગ અમે કર્યું છે. સમાજના જે નબળા વર્ગના જે વિદ્યાર્થીઓ છે એને સપોર્ટ કરવા માટે પણ ઘણા બધા સંગઠનો કામ કરી રહ્યા છે. તેમની સાથે તાલમેલ મિલાવીને નવી પેઢીને રોજગારી મળે, નબળા માણસને સપોર્ટ મળે અને ભણતરનું સ્તર ઊંચું જાય એ પ્રકારનું આયોજન આજે કરવામાં આવ્યું છે ડાંગ ખાતે.
ખાસ કરીને જ્યારે આ ચિંતન શિબિરમાં ભાગ લેવાનું થયું ત્યારે મુખ્ય જે ભાર હતો એ આદિવાસી યુવા પેઢી પર હતો કે આપણે એમને કેવી રીતે આગળ ધકેલી શકીએ કે કેવી રીતે રોજગાર એમને આપી શકીએ. આ મુદ્દા પર જ્યારે અલગ અલગ વક્તાઓ આપી રહ્યા હતા પોતાના વ્યૂ, તમને લાગે છે આ ચિંતન શિબિરથી કે આવનારા સમયમાં પણ બીજી ચિંતન શિબિરની જરૂર પડશે? શું લાગે છે આ ચિંતન શિબિરથી આદિવાસી યુવાઓ જે છે એમના પર અસરકારક સાબિત થશે ખરી? કેમ કે યુવાઓની સંખ્યા ખાસી ઓછી હતી. આ સમગ્ર કાર્યક્રમ જ્ઞાતિ મંડળો અને કર્મચારી મંડળો નહોતો, યુવાનો માટેનો કાર્યક્રમ નહોતો. એટલે આખી સમાજની થિંક ટેન્ક અહીંયા ભેગી થઈ હતી કે સમાજ માટે, યુવા વર્ગ માટે, મહિલાઓ માટે શું કરી શકીએ એના માટેની આખી એક કસરત હતી. અને એટલા માટે અમે આયોજન જે કરી રહ્યા છે એમાં એક તો વિશ્વ આદિવાસી અધિકાર દિન જે 13 સપ્ટેમ્બર એનું આયોજન કર્યું છે. 23મીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જે બરોડાની અંદર સંકલ્પ ભૂમિ છે ત્યાં આગળ યાત્રાનું પ્લાનિંગ કર્યું છે. અને ત્રીજો જે કાર્યક્રમ છે એ 8, 9, 10 નવેમ્બરના રોજ સ્પેશિયલી યુવા વર્ગ માટે અમે કર્યો છે કે જે યુવા વર્ગ જે છે એ બેકાર છે તો એને સારામાં સારી રોજગારી કે જે પર્યાવરણનું રક્ષણ કરી પોતાના ગામની અંદર ગૃહ ઉદ્યોગો દ્વારા કઈ રીતે રોજગારી એમને મળી શકે, એમનું સ્વમાનથી કઈ રીતે પગભર બની શકે, ખુમારથી જીવી શકે, એ પ્રકારનું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. સાથે સાથે ગ્લોબલી પણ આપણા યુવાનો વિચારતા થાય કે જે પ્રમાણે જમાના સાથે કદમ મેળવવાની એટલી જરૂર છે, સંસ્કૃતિને જાળવી રાખીને આ વસ્તુ કરવાની જરૂર છે. તો એ પણ અમે 8, 9, 10ના રોજ તમામ વિભાગના સરકારના જે વિભાગો છે, ઉદ્યોગ સાહસિકતા છે, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર છે, ખેતીવાડી ખાતું છે, ટ્રાઇબલ સપ્લાયના વિભાગો છે, એમની જોડે સંયુક્ત ભેગા મળીને એ અમે યુવા માટે કાર્યક્રમ કરી રહ્યા છે. જેમાં સંસ્કૃતિનું જતન કરવા માટેના સાંસ્કૃતિક કાર્યક્રમો, કલા સંગીતના કાર્યક્રમો એની અંદર કરવામાં આવશે. આ હતા પ્રદીપભાઈ, ડૉક્ટર પ્રદીપ સાહેબ, જે આપણે કાર્યક્રમની માહિતી આપી. આપણી સાથે નવસારી સમસ્ત આદિવાસી સમાજના નવસારીના પ્રમુખ પણ છે, આપણે એમની સાથે વાત કરીશું. ડૉક્ટર નીરવભાઈ, તમે વ્યવસાય ડૉક્ટર પણ છો અને ખાસ કરીને અહીંયા જે મુદ્દાની ચર્ચા કરવામાં આવી તેમાં કેટલાક સવાલો પણ પૂછવામાં આવ્યા કે આદિવાસી સમાજ, જે સમસ્ત આદિવાસી સમાજ છે એ માત્ર ને માત્ર ડૉક્ટર અને એન્જિનિયર લાઇનમાં જ વધારે આર્થિક રીતે સપોર્ટ કરે છે, બીજી લાઇનમાં સપોર્ટ નથી કરતું, એવા પાછળથી યુવાઓના પ્રશ્નો સામે આવ્યા. તમે શું કહેશો આ બાબતે? નહીં, એવું કંઈ નથી. અત્યારે દાખલા તરીકે અમે છીએ, અમે કોઈ પણ ઘર તૂટી પડ્યું હોય કે કોઈ પણ પૂર હોય કે કોઈ પણ વિપદા હોય છે, અમે જઈને ઊભા જ રહીએ છીએ. આ જે વસ્તુ છે કેટલીક ગેરસમજો પણ હોઈ શકે છે અને જે છે મદદો અમે કોઈ પણ નાત, જાત, ધર્મ જોયા વગર મદદો કરી રહ્યા છે. પહેલાં આપણે એવું હતું કે આપણે અન્ય સમાજો પાસે મદદ માંગવી પડતી હતી, પરંતુ અત્યારે હાલ એટલી થોડી સક્ષમતા આવી છે અને આપણા ઉદાર દિલના અનેક દાતાઓની મદદથી આપણે અન્ય સમાજને પણ મદદ કરી રહ્યા છે. એટલે એવો પ્રશ્ન નથી આવતો. પરંતુ જે થિંક ટેન્ક કહેવાય, ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, એ લોકો પ્રબુદ્ધ જે વિદ્યાર્થીઓ છે તે લોકો મોટા થઈને ભણી ગણીને સમાજ માટે વધારે મદદરૂપ થઈ શકે એ હેતુથી એકચ્યુઅલી આ જે એજ્યુકેશનલ જે સહાય છે તે આપવામાં આવતી હોય છે. બાકી અન્ય મદદો તો ચાલુ જ રહેતી હોય છે, એવું નથી હોતું. તમને લાગે છે આ ચિંતન શિબિર પૂરી થઈ હવે કે આવનારા સમયમાં બીજી ચિંતન શિબિરની બી જરૂર પડશે કે પછી આ ચિંતન શિબિરથી જે આપણે મેસેજ સમાજ સુધી પહોંચાડવા માંગતા હતા એ આપણે પહોંચાડવામાં સફળ રહ્યા છે? ડેફિનેટલી આ ચિંતન શિબિરની તો વારંવાર જરૂર હતી અને આ જે બીડું ઝડપ્યું છે ડૉક્ટર પ્રદીપભાઈ ગરાસિયા સાહેબની સમસ્ત આદિવાસી સમાજની આખી ગુજરાત રાજ્યની ટીમ, ઉમરગામથી લઈને અંબાજી સુધીના બધા અનેક ડૉક્ટરોથી લઈને એન્જિનિયરોથી લઈને તમામ વર્ગના લોકો આવ્યા છે, વિવિધ જ્ઞાતિ મંડળો આવ્યા છે. પોતાની અંદર જ એક સફળતા છે કે જે નોકરિયાત વર્ગ છે, અર્ધ સરકારી વર્ગ છે, તમામ લોકોએ આવીને પોતાની દિલથી જોડાયા અને સહકાર આપ્યો અને જે કંઈ પોતાના સજેશનો આપ્યા. આના લીધે આજે ઘણો કડક અને સારો સંદેશો ગયો છે કે આવનાર સમયમાં આદિવાસી સમાજ એક થાય, 1 કરોડ કરતાં વધારે આદિવાસીઓ છે એ લોકો એક થાય તો ઘણું સારું સમાજ અને રાષ્ટ્રના નિર્માણ માટે કામ કરી શકે. એ જ આપણો મકસદ છે. આ હતા આપણી સાથે ડૉક્ટર નીરવભાઈ પટેલ. આપણે બીજા સાથે પણ વાતચીત કરીશું અને આ ચિંતન શિબિરની સફળતા વિશે વાત કરીશું કે એવો શું વિચારે છે. આપણી સાથે જોડાયા છે ડૉક્ટર ચેતનભાઈ, જેમણે ખૂબ જ સરસ શિક્ષણ વિશે પણ માહિતી આપી અને એની સાથે જે આરોગ્ય, આદિવાસી સમાજમાં આરોગ્યની જે સમસ્યાઓ છે, પ્રશ્નો છે, એમના વિશે પણ એમણે ચર્ચા કરી. આપણે એમની પાસેથી જાણીશું કે જે ચિંતન શિબિર તમે અહીંયા જે સ્વરાજ આશ્રમમાં યોજી, આપ કેવી રીતે જુઓ છો, એ યોજવાની જરૂર કેમ પડી અને હવે પછી વર્તમાન સમયમાં હજુ તમે આ ચિંતન શિબિરનું આયોજન કરી રહ્યા છો કે પછી જે તમે મેસેજ પહોંચાડવા માંગતા હતા એ મેસેજ તમે બુદ્ધિજીવી લોકો સુધી પહોંચાડી ચૂક્યા છો?
ખરેખર સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય આયોજિત આજનો ચિંતન શિબિર ડાંગમાં જે થયો 2 દિવસનો એ ઘણો જ સફળ રહ્યો. એનું સફળતાનું ધ્યેય આમ જોવા જાય તો સંગઠન ચલાવનાર ઉમરગામથી અંબાજી સુધીના મોટેભાગના સંગઠનોના આગેવાનો આ શિબિરમાં ઉપસ્થિત રહ્યા. ખાસ કરીને આદિવાસી જે સમસ્યાઓથી પીડાય છે એમાં ખાસ કરીને શિક્ષણ, રોજગારી, વિસ્થાપન અને આરોગ્યની સમસ્યાઓ જે મૂળ હતી અને એ સમસ્યાઓનું ઉકેલ શું હોઈ શકે, સરકારી નીતિઓ આદિવાસીઓને કઈ રીતે ફાયદાકારક છે અથવા તો કઈ રીતે નુકસાનકારક છે એના સંદર્ભમાં જે ચર્ચા કરવામાં આવી. તો જે નીતિઓ આદિવાસીઓને નુકસાનકારક છે તો એની રજૂઆતો જે તે ગ્રુપો બન્યા છે અને જે સમૂહો બન્યા છે અલગ અલગ વિષયની ઉપર એના ભેગા થશે એક્સપર્ટો અને એ કમિટી રિપોર્ટ તૈયાર કરી અને સરકારમાં રજૂઆત કરશે, આપશે. આગળ પણ આ રીતના ચિંતન શિબિરો થયા 10 વર્ષ પહેલાં થયા હતા અને ત્યાર પછીની જે રજૂઆતો સરકારમાં થઈ હતી અને એમાંથી ઘણા 20-25% સમસ્યાઓનું નિરાકરણ આવ્યું હતું. બાકીની સમસ્યાઓ એમની એમ થાય છે. જેમ જેમ સમય જતો જાય છે એમ એમ આદિવાસી સમસ્યાઓથી ઘેરાતો જાય છે અને કદાચ એ સમસ્યાઓની અંદર ઉતરી રહ્યો છે. એમાં વિસ્થાપન અને શિક્ષણમાં પડતી જે તકલીફો એ મુખ્ય છે અને એના લીધે બાકીની સમસ્યાઓ ઉત્પન્ન થઈ રહેલી છે. તો આ કદાચ એક નવી શરૂઆત છે ચિંતન શિબિરની આજની અને આજે બધા સંગઠનોનું ઇન્વોલ્વમેન્ટ હતું. આમ જોવા જાય તો ગુજરાતમાં ચાલતા દરેક મોટા સંગઠનો, દરેક જ્ઞાતિના સંગઠનોએ આમાં હિસ્સો લીધો અને ભવિષ્યમાં પણ સ્થળોના ચેન્જ થશે, ઝોનો પ્રમાણે પણ આખી ચિંતન શિબિરો, વિષયો પ્રમાણે પણ ચિંતન શિબિરોનું આયોજન થશે. આદિવાસીઓની શિક્ષણ વ્યવસ્થા કેવી રીતે હોઈ શકે, આદિવાસીઓને વિસ્થાપનથી કેવી રીતે અટકાવી શકાય. વિસ્થાપનો ઘણા પ્રકારના હોય છે. શહેરી વિસ્થાપનમાં પણ આદિવાસી ઘણો બધી તકલીફો વેઠી રહ્યો છે, જંગલના વિસ્થાપનોમાં પણ તકલીફો વેઠી રહ્યો છે. તો એ વિસ્થાપન અને શિક્ષણમાં પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપના સંદર્ભમાં જે હાયર એજ્યુકેશનમાં આદિવાસીઓને જે તકલીફો પડી રહી છે તો એ સીલિંગ લિમિટ કઈ રીતે દૂર થાય, આવક મર્યાદા કઈ રીતે દૂર થાય અને વધારે આદિવાસીઓ હાયર એજ્યુકેશનમાં જાય અને શિક્ષણ મેળવે એ સંદર્ભમાં રિપોર્ટ તૈયાર કરી આપવામાં આવશે અને ભવિષ્યમાં પણ આગળના વિસ્તારોમાં જઈને તાલુકા જિલ્લા લેવલના સંદર્ભમાં ચિંતન શિબિરનું આયોજન કરી અને લોકો અને આગેવાનો કઈ રીતે જોડાય એના માટેનો પ્રયત્ન કરવામાં આવશે અને એમાં જે પ્રકારનો ચિંતન શિબિરનો રહ્યો રિસ્પોન્સ એ પ્રમાણે એવું લાગે છે કે કદાચ આવનારા સમયમાં આના કરતાં વધારે ગ્રાઉન્ડ લેવલના આગેવાનો આવા ચિંતન શિબિરમાં જોડાશે અને આદિવાસીઓ પોતે જ આદિવાસીની સમસ્યાઓનું નિરાકરણ લાવશે એવો મને દ્રઢ વિશ્વાસ છે. શું લાગે છે તમને આદિવાસી સમાજના યુવા પેઢીને શું કહેશો તમે કે અત્યારની વર્તમાન સમયમાં કેવી રીતે આગળ વધવું જોઈએ? એ રોજગારી હોય, શિક્ષણ હોય, આરોગ્ય હોય, કેવી રીતે આગળ વધવું જોઈએ? આમ જોવા જઈએ તો આદિવાસીની દરેક સમસ્યાનું સમાધાન એની યુનિટી છે. એટલે આદિવાસી સમાજના યુવાનો, સમાજના જે સંગઠનો ચાલતા છે, જે જગ્યાએ જે લોકો કામ કરી રહ્યા છે એની સાથે જોડાય. આદિવાસી સંગઠનો પોતાની સ્વીકાર્યતા વધારે અને જે લોકો જે જગ્યાએ કામ કરી રહેલા છે એ લોકોને પણ સ્વીકારે કે આપણે આપણી સ્વીકાર્યતા બી વધારવી પડશે અને આપણે આપણામાં લોકોને પણ સમાવિષ્ટ કરવાની સ્વીકાર્યતા પણ આપણે વધારવી પડશે. સૌ પ્રથમ એ આપણી સાથે આવતા થશે તો એ આપણી સાથે જોડાઈને કામ કરશે અને જોડાઈ જશે જ એટલે ઘણા બધા કામો તો જોડાવાથી જ પૂરા થઈ જશે. બાકીના ઘટતા મુકતા કામો એક્સપર્ટ કમિટી રજૂઆત કરી અને એના યોગ્ય નિરાકરણ. આ હતા ડૉક્ટર ચેતનભાઈ આપણી સાથે. એમણે સમાજને કેવી રીતે આગળ લઈ જઈ શકાય એ વિશે જે કમિટી આ ચિંતન શિબિરમાં જે નક્કી થયું એમના વિશે વાત કરી. આપણી સાથે નર્મદાથી યુવાઓ પણ જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું. તળવી સમાજના યુવા છે અને એમણે તળવી સમાજ વિશે ખાસું આગરું ભાષણ પણ આપ્યું છે કે એવો વિચારે છે કે તળવી સમાજ હાલમાં ખૂબ જ પછાત સમાજ છે અને એ ધીમે ધીમે તૂટી રહ્યો છે. આપનું કહેવું ચિંતન શિબિરમાં એવું હતું, શું કહેશો તમે? ખરેખર આજે જોવા જઈએ તો અમે જે ચિંતન શિબિર 2 દિવસની ચિંતન શિબિર હતી એમાં ઘણું બધું અમે શીખ્યા છે, જાણવા મળ્યું છે. અમને અમારા સમાજની ચિંતા છે કે ખરેખર અમારો જે તળવી સમાજ છે એ નર્મદા જિલ્લામાં મુખ્ય અસ્તિત્વ ધરાવે છે અને ત્યાં જે વિકાસના પ્રોજેક્ટો આવી રહ્યા છે એ પ્રોજેક્ટોના કારણે કદાચ અમારો સમાજ ટૂંક સમયમાં ત્યાંથી વિખૂટો પડી જશે અથવા તો વિલુપ્ત પડી જશે એવી અમને ક્યાંક ને ક્યાંક ધાક છે. શું લાગે છે એનું કારણ શું? એનું કારણ એક જ કે ક્યાંક ને ક્યાંક સરકારની નીતિ અત્યારે એવી રહી છે કે ભાઈ
કોઈ પણ હિસાબે આદિવાસી વિસ્તારની જમીનો પડાવી અને એમાં ડેવલપિંગ પ્રોજેક્ટના નામે એને વિસ્થાપિત કરવા અને એ જમીનો એના પર આધિપત્ય જમાવવું. ખાસ કરીને આપણે સમાજ ઉત્થાનની વાત કરતા હોઈએ ત્યારે શિક્ષણ મહત્ત્વનું હોય છે. તડવી સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે કે પછી જેણે લીધું છે એ સમાજ માટે આગળ નથી આવતા? શું લાગે છે તમને? આમ જોવા જઈએ તો ખરેખર તળવી સમાજમાં શિક્ષણની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. આજે તમે જોશો કે ક્લાસ 1 to અધિકારી અમે અમારા સમાજમાં શોધીએ તો આખા સમાજની અંદર 25 થી 30 ક્લાસ 1 to અધિકારી હશે અથવા તો સચિવ કક્ષાના વ્યક્તિઓ હશે. અને અત્યારે સરકારની હાલની જે નીતિ છે એમાં તો લગભગ અમારા વિસ્તારની ઘણી બધી સ્કૂલો બંધ થઈ રહી છે. એ સ્કૂલો બંધ થવાના કારણે અમારી શિક્ષણનું સ્તર એકદમ નીચું જઈ રહ્યું છે અને ખરેખર ચિંતાજનક પરિસ્થિતિ છે અત્યારે. એમાં શિક્ષિત યુવા શું કરી શકે? આપના મતે શું કરવું જોઈએ શિક્ષિત યુવાઓએ? અમારી જેવા જે શિક્ષિત યુવાનો છે એ તો હવે આ બધી એને સમજીએ છીએ અમે, અને અમે અમારી રીતના એને માટે મુહિમ ઉપાડી છે કે ભાઈ જે સરકાર શિક્ષણમાં પીછેહટ કરી રહી છે તો ક્યાંક ને ક્યાંક અમે અમારી રીતના બિલકુલ નિઃશુલ્ક રીતે ઘણા બધા વર્ગો અમે ચલાવી રહ્યા છીએ. આપણી સાથે સમાજના વડીલ કહી શકાય અને આપણા પણ વડીલ છે એવા ચંદ્રકાંતભાઈ આપણી સાથે છે. આપણે એમની પાસેથી જાણીશું કે જે ચિંતન શિબિરમાં જે ચર્ચાઓ થઈ એનું કેલ્ક્યુલેશન શું નીકળશે અને આપને લાગે છે આ ચિંતન શિબિર સફળ છે કે પછી તમારા સમાજમાં જે આ ભાઈના કીધા અનુસાર જે તળવી સમાજ ધીમે ધીમે ખતમ થવાની આરે પહોંચી રહ્યો છે કેવડિયામાં ખાસ કરીને, એના વિશે તમે શું કહેશો? જે ખતમ થવાની જે વાત એમણે કરી છે એ ખરેખર ઉર્ધ્વગમનના બદલે અધપતન તરફ સમાજ જઈ રહ્યો છે. કેમ કે હાલના તબક્કે ત્યાંના જે આદિવાસીઓ તળવી આદિવાસી છે એ એકચ્યુઅલી તો ધાણકામાંથી પછી તળવી થયું એટલે ધાણકા તળવી છે, પરંતુ એ પોતાના રીત રિવાજો ભૂલી રહ્યા છે. હાલના તબક્કે લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, કોઈ પણ ધાર્મિક પ્રસંગ બ્રાહ્મણ વિધિથી કરી રહ્યા છે અને એમને પોતાના ઈષ્ટદેવ પણ હાલમાં યાદ નથી એવી અવસ્થામાં પહોંચી ગયા છે. એનું મુખ્ય કારણ બાજુમાં જે 1977થી ડેમનું કામ શરૂ થયું ત્યારથી માંડી અને એ બહારના રંગે રંગાતા ગયા લોકો અને હાથે હાથે પોતાની સંસ્કૃતિ ભૂલતા ગયા. તેમજ જે દૂષણો બહારના માણસો આવ્યા જે લઈને એ દૂષણો પણ એમાં ઘૂસી ગયા. કેટલાક યુવાનો 25-30 વર્ષની ઉંમરે તો એ મૃત્યુ પામે છે, કારણ કે તે 14-15 વર્ષની ઉંમરે દારૂના રવાડે ચડી જાય છે અને દારૂ પીને પછી હાલના તબક્કે જવાન વિધવાઓની સંખ્યા અમારે ત્યાં ફક્ત મારા ગામ પૂરતી કહું, ખડકદા ગામ જે 2500-2800ની વસ્તી છે એમાં કમસે કમ 50-60, 30-35 વર્ષની ઉંમરની વિધવાઓ છે. તો આ દૂષણના લીધે ધીમે ધીમે અધપતન થઈ રહ્યું છે. બીજી વસ્તુ કે આ સમાજનું જે આજે શિબિર હતી ચિંતન શિબિર, એમાં ઘણા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા અને સમાજને ઉપર લઈ જવા માટેના છે, પરંતુ ત્યાંના જે અમારા લોકલ નેતાઓ છે એ નેતાઓ ફક્ત પાર્ટીના જ સદસ્ય થઈને રહી ગયા છે, સમાજના નહીં. સમાજના નામે કોઈ આહવાન આપવામાં આવે તો એમાં હાજર રહેતા નથી અને કોઈ પણ આપણે રજૂઆતો કરીએ છીએ તો એ રજૂઆતો પ્રત્યે પણ પ્રત્યાઘાતો એમના પબ્લિકની વિરુદ્ધમાં સરકાર તરફી હોય છે, જેથી કરીને આ સમાજનો કોઈ ઉદ્ધાર થઈ શકે એવું મને લાગતું નથી. એટલે મારી તો એક આ ચિંતન શિબિરમાં હાજર રહેલા તમામ જ્ઞાતિઓના આગેવાનો વડાઓને વિનંતી છે કે અમને મદદ કરો, આ સમાજ બચાવવા માટે અમને મદદ કરો. અને હાલના તબક્કે શિક્ષણ, આરોગ્ય, રોજગારી બધી રીતે આ સમાજ કથરી રહ્યો છે. તો મને એવું લાગે છે કે આવનારા વર્ષોમાં આ સમાજ નેસ્તનાબૂદ થઈ જશે. તળવી સમાજમાં આપણે જોઈએ તો શિક્ષણની શું સ્થિતિ છે? કેમ કે જો સમાજને બચાવવો હોય તો શિક્ષણ જરૂરી છે એવું ચિંતન શિબિરમાં કહેવામાં આવ્યું દરેક આગેવાનો દ્વારા. તમારા મતે તળવી સમાજમાં શિક્ષણ નથી કે પછી જે શિક્ષિત થયા છે એ સમાજને પડખે નથી? શિક્ષિત થયેલા લોકો સિટીમાં જઈને વસી ગયા છે, એમને સમાજની પડી નથી. જ્યારે આપણે વાત કરીએ છીએ સમાજની તો એમ કે એ તો પોતપોતાનું ભાગ્ય લખાવીને આવ્યા છે, પોતપોતાની રીતે જીવશે. શિક્ષણનું પ્રમાણ જે હાલમાં છે, એડમિશનો પૂરા થાય છે, પણ એક શિક્ષણ નીતિ પણ એવી હતી સરકારની કે 8મા ધોરણ સુધી આ લોકોને ઉપરના ક્લાસમાં ચડાવી દેવા, પાસ કરી દેવા, એમની પરીક્ષાઓ પણ લેવી નહીં. એટલે એ 8મા ધોરણ સુધી તો આવી જાય છે, 9મા પછી 10મામાં બોર્ડ આવે ત્યારે એમને વાંચતા લખતા પણ આવતું નથી. એટલે અડધી સરકારની નીતિઓ એવી છે અને અડધી સમાજની જે ઉદાસીનતા છે કે બાળકો પ્રત્યે ધ્યાન રાખવાનું. એ બાપ તો કે કામ પર ગયો હોય, રાત્રે આવીને સૂઈ જાય, છોકરો આજે સ્કૂલે ગયો તો કે નથી ગયો
એનું બી એ ધ્યાન નથી રાખતા. એટલે ખરેખર સમાજની અને રાજ્યની બંનેની જવાબદારી છે કે આ શિક્ષણ ઉપર ધ્યાન આપી શિક્ષણને આગળ વધારે. હાલના તબક્કે ડ્રોપ આઉટ રેશિયો પણ ઘણો છે અને આ ફેલ થવાના એ બી ઘણા છે. એ 10માં ફેલ થાય એટલે પછી શું કરે, ITI કરીને મજૂરી કરવાનું. એટલે શિક્ષણ પ્રત્યે ખરેખર જાગૃતિની જરૂર છે. હાલમાં ધીમે ધીમે સમાજ એકત્રિત થઈ રહ્યો છે અને નવયુવાનો છે આગળ આવી રહ્યા છે. અમે લોકો ગયા વર્ષે પણ ટ્યુશન ક્લાસ ચલાવ્યા હતા અને એ ટ્યુશન ક્લાસનું રિઝલ્ટ સારું આવ્યું. પરિણામો જે 10મા અને 12માના વિદ્યાર્થીઓ પાસ થયા. આ વર્ષે પણ અમે આયોજન કરી રહ્યા છે. અમારે થોડી ફાઇનાન્શિયલ પરિસ્થિતિ લોકો ફાળો આપતા ખચકાય છે, જેથી કરીને જે રીતે અમારે કરવું જોઈએ કરી શકતા નથી. લાઇબ્રેરી નથી, લાઇબ્રેરી હોવી બહુ જરૂરી છે. કેમ કે બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે આ મંદિરો તરફ જતી લાઈનો લોકો જો લાઇબ્રેરી તરફ વળશે તો ખરી આઝાદી આવશે. તો હાલમાં તો મંદિરો તરફ જ લોકોની લાઈન છે. આજે બાબા સાહેબ આંબેડકરના એના બંધારણના કારણે જે રિઝર્વેશનનો લાભ મળ્યો છે એ લાભ લઈને નોકરીએ લાગે છે. નોકરીએ લાગ્યા પછી પહેલો પગાર આવે એટલે પહેલો મંદિરમાં જાય પ્રસાદ ચડાવવા. એવું નથી કે ચાલો બાબા સાહેબના આભાર માનીએ. તો એ ખરેખર આ એક જ્યાં સુધી ધાર્મિક બીક જે છે એમાંથી બહાર નહીં આવે, નિર્ભીક નહીં થાય માણસ, ત્યાં સુધી એનું આઝાદી મળવી મુશ્કેલ છે. આ હતા ચંદ્રકાંતભાઈ, જેઓ નર્મદાથી બિલોંગ કરે છે અને આદિવાસી સમાજ જે પછડાઈ રહ્યો છે, ખાસ કરીને તળવી સમાજની એમણે વાત કરી. તળવી સમાજમાં શિક્ષણનું પ્રમાણ પણ ઓછું છે અને જે શિક્ષિત યુવાઓ છે એ શહેરો તરફ ભાગી રહ્યા છે, જેના કારણે સમાજનો જે પ્રાણ પ્રશ્નો છે, સમાજની જે સમસ્યાઓ છે એની રજૂઆત કરવાવાળા લોકો ઓછા છે. આપણે બીજા આગેવાનો સાથે પણ વાત કરીશું. ખાસ કરીને એન્કરની ભૂમિકા ભજવનાર એવા ડૉક્ટર કમલેશભાઈ આપણી સાથે છે. ડૉક્ટર નથી, કમલેશભાઈ છે, જેઓ આદિવાસી બેંક સાથેના પેલા ચેરમેન છે. આપણે એમની સાથે વાત કરીશું કે આ જે ચિંતન શિબિરનું આયોજન થયું એ એમના મતે સફળ થઈ. તમને કેમ લાગ્યું કે આ ચિંતન શિબિર કરવી જોઈએ અને આવનારા સમયમાં પણ શું આવી જ રીતે ચિંતન શિબિર ચાલુ રહેશે કે પછી તમે જે મેસેજ પહોંચાડવા માંગતા હતા તે તમે સમાજ સુધી પહોંચાડી દીધો? હા, આ ચિંતન શિબિર ખરેખર સફળ થઈ અને એનાથી આખા ગુજરાત રાજ્યના આદિવાસી ભાઈઓ તથા બહેનો ભેગા થયા, આવ્યા અને ખૂબ જ હાઈલી એજ્યુકેટેડ વેલ ક્વોલિફાઈડ લોકો આવ્યા અને એક આ શરૂઆત થઈ અને એ શરૂઆતના માધ્યમથી આવનાર સમયની અંદર હવે એમાં આજે જે થઈ એના કરતાં પણ વધારે સારી થશે અને એનાથી સમાજની અંદર જે આદિવાસી સમાજને મુખ્ય ધારામાં લાવવા માટેના જે પ્રયાસો છે એમનો જે આજે વાત હતી, શિક્ષણની વાત હતી, આરોગ્યની વાત હતી, સામાજિક સંગઠનોની વાત હતી, આદિવાસી રીત રિવાજોની વાત હતી, વધારે પડતા ખર્ચાની વાત હતી અને હેલ્ધી જીવન કેવી રીતના જીવવું એ ઘણા બધા મુદ્દાઓને આવરી લઈ 2 દિવસની ચિંતન શિબિર કરી અને આ શિબિર ખૂબ જ સફળ થઈ અને આવનાર સમયમાં આવી રીતના અલગ અલગ જગ્યાએ નવી શિબિરો થાય એવી આશા. શું લાગે છે, કેમ કે પાછળથી એવા પ્રશ્નો કાયમ આવતા હતા કે યુવાઓને પ્રોત્સાહન નથી આપવામાં આવી રહ્યું, યુવાઓને ચાન્સ નથી આપવામાં આવી રહ્યો. તમને શું લાગે છે, આ વાત હકીકત હતી? ના, આજનો આ 2 દિવસની જે શિબિર છે શિબિરને ધ્યાનમાં રાખીએ તો આ શિબિરનું સંપૂર્ણ સંચાલન યુવાઓએ કર્યું છે અને ખૂબ જ સરસ રીતે કર્યું છે. ખાસ કરીને યુવાઓમાં નીલમભાઈ છે, એમની ટીમ છે, ઇવન ડિસિઝન ન્યૂઝના અવિનાશભાઈ પણ એમણે પણ ખૂબ જ સરસ કામ કર્યું છે આ ચિંતન શિબિરને સફળ બનાવવા માટે. તો યુવાઓનું ઘણું સરાહનીય યોગદાન છે. સાથે જે ડૉક્ટર કમ્યુનિટીના જે લોકો છે એ ખરેખર યુવા લોકો હતા અને એ થનગને છે સમાજ માટે કંઈ કરવા. તો યુવાઓને ઓપોર્ચ્યુનિટી છે, આમાં તક મળી છે. ખાસ કરીને ચિંતન શિબિરમાં આપણે જ્યારે જોઈએ ત્યારે ડૉક્ટર્સ અને એન્જિનિયર્સની વાત વધારે હતી. શું બીજો જે આપણા આદિવાસી સમાજના યુવાનો છે એમને આગળ આવવા માટે કે એવું કંઈક પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું જ નથી એવું મને લાગે છે? કેમ કે એક કેમેરામેન તરીકે હતો તો મને એ જ જાણવા મળ્યું કે ડૉક્ટર અને એન્જિનિયરોને વધારે ભાર આપવામાં આવે છે. શું આદિવાસી સમાજ માત્ર જે યુવાનો છે તે ડૉક્ટર એન્જિનિયર તરફ જ આગળ વધશે, બીજા ક્ષેત્રોને કોઈ પ્રાધાન્ય નથી? ના, એકચ્યુઅલી આ જે ચિંતન શિબિર હતી એમાં મેજોરિટી જે ખરી જે પાર્ટિસિપેશન હતું એ ડૉક્ટર્સ અને એન્જિનિયર્સ જેવા લોકો છે, ગવર્મેન્ટ એમ્પ્લોયી વગેરે છે, એમનું પાર્ટિસિપેશન વધારે હતું અને
અને એમનું પ્રતિનિધિત્વ વધારે હોવાના કારણે ઓબ્વિયસલી કે એ લોકો એમના તરફ થોડું ખેંચશે. પરંતુ અમારો ખાસ કરીને વિષય છે કે છેવાડાના જે ગરીબ માણસ છે એમને મુખ્યધારામાં કેવી રીતના લઈ જવું, એમને ગરીબીમાંથી નિર્મૂલન કેવી રીતના કરાવી શકીએ, એમની રોજગારીની તકો કેવી રીતના વધારી શકીએ, એના માટે એક આદિવાસી એકેડમી, બિઝનેસ એકેડમી વગેરેનું પણ આવનાર સમયની અંદર આપણે નિર્માણ કરીએ છીએ. કારણ કે નોકરી જે ખરી એ તો 1% લોકોને પણ નથી મળતી અને 99% લોકો જે છે ખેતી આધારિત જીવન અથવા વ્યવસાય અથવા અન્ય જગ્યાએ એમને રોજગારી મેળવવી પડે છે. તો આવનાર સમયની અંદર એમના માટે આપણે પૂરેપૂરો ફોકસ કરીએ છીએ કે જે 99% લોકો છે, 1% સિવાય, આ તો ક્રીમ લોકો હતા, પરંતુ જે 99% લોકો છે એમના માટે આપણો પ્રયાસ છે જ અને આપણે કરીએ જ છે અને એમનું ઇન્વોલ્વમેન્ટ પણ રહેશે અને એમના માટે અલગ પ્રશિક્ષણ કાર્યોની અલગ શિબિરો પણ રહેશે. આ હતા કમલેશભાઈ, જેમણે આપણને ચિંતન શિબિરમાં જેવી રીતે પ્રશ્નો ઊભા થયા હતા એમને નિરાકરણ માટે એમણે શું કર્યું એમની વિશે માહિતી આપી. આપણે બીજા આગેવાનો સાથે પણ વાત કરીશું. જે સમસ્ત આદિવાસી સમાજના મહામંત્રી છે આપણે એમની સાથે વાત કરીશું અને જે ચિંતન શિબિર એમના મતે સફળ રહી કે કેમ અને એમને કેમ લાગ્યું કે ચિંતન શિબિર કરવી જોઈએ અને તે પણ ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારમાં. અને એ તમને શું લાગે છે, એ સફળ થઈ કે પછી હજુ આવનારા સમયમાં આવી ઘણી ચિંતન શિબિરો તમને આદિવાસી સમાજના યુવાઓને જાગૃત કરવા કે આદિવાસી સમાજના લોકોને જાગૃત કરવા જરૂર પડશે? જોહાર. સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્ય દ્વારા આજે આહવા ખાતે એ ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. એ આયોજનમાં અમને એક આયોજક તરીકે એવું લાગે છે કે અમારી આ જે ચિંતન શિબિર સમાજની હતી એ 100% સફળ રહી છે અને આવનારા દિવસોમાં આ શિબિરના માધ્યમથી આદિવાસી સમાજના ગુજરાત રાજ્યના તમામ લોકોને સંકલિત કરી જે આદિવાસીઓના આજે સરકાર સાથે કેટલાક પડતર પ્રશ્નો છે, અસ્તિત્વની જે વાત છે, એ તમામ વાતને લઈ અમે એક સારું એવું પ્લેટફોર્મ ઊભું કરી અને સરકાર જોડે ચર્ચા કરીશું અને અમારા સમાજને જે અન્યાય થઈ રહ્યો છે, નુકસાન થઈ રહ્યું છે એ બચાવવા માટે ખાસ આ શિબિર ખૂબ મહત્ત્વની રહી. અને સાથે સાથે જે ડાંગનું આહવા જે એવું સ્થળ છે કે જેની અંદર એક પ્રાકૃતિક રીતે જે આદિવાસી સમાજ વર્ષોથી જે પ્રકૃતિ રીતે સંકળાયેલો છે એ અવશેષો જળવાઈ રહેલા છે અને ડાંગની અંદર આજે જે પ્રાકૃતિક જીવન છે એ સંસ્કૃતિ ઉપર લોકો જીવન જીવી રહ્યા છે અને જે આદિવાસીની અસલ જે ઇતિહાસ છે એ ઇતિહાસને સાચવવાનો એમને જે પ્રયાસ કર્યો છે એ જોતાં અમને એમ લાગ્યું કે આપણે પ્રથમ શિબિર જે ડાંગના આહવાથી કરીશું તો ચોક્કસ આપણા સમાજને જે આપણી સંસ્કૃતિ પરંપરાઓ છે એ સાચવવામાં એક રાહદોરી શીખશે એ આશયથી અમે આ આહવા મુકામે શિબિર કરેલી અને ચિંતન શિબિરમાં ખરેખર જે તજજ્ઞોએ ભાગ લીધો એ તજજ્ઞોએ તહે દિલ પોતાની જે આગવી છટાથી સમાજની જે સંવેદના છે એનું એક મંથન કર્યું અને મંથનના અંતે એક એવા સ્ટેજ પર આવીને ઊભા છીએ કે આજે સમાજને અસ્તિત્વનો જે સવાલનો સામનો કરવો પડી રહ્યો છે એમાં પાછા અમે ફરી રીડેવલપ કરી શકીશું એવો એક અમને આત્મવિશ્વાસ આવ્યો છે. જોહાર, જય આદિવાસી. આપણી સાથે બીજા પણ આગેવાન છે જેઓ નિવૃત્ત પીએસઆઈ છે અને ખાસ કરીને હાલમાં કાયદાના કારણે આદિવાસી યુવાનોને ભોગ બનવાનો વારો આવે છે. તો આપણે એમની પાસેથી એ જાણવાનો પ્રયત્ન કરીશું કે વર્તમાનમાં એવું શું કરી શકાય જેનાથી કાયદાનો ડર, એટલે કે જો યુવાનો કાયદાને વાંચે અને જાણે તો કાયદાનો ડર પણ નીકળી શકે. અને જે આદિવાસી સમાજમાં, કેમ કે મેં હજુ પણ જ્યારે રિપોર્ટિંગ દરમિયાન જાઉં છું ત્યારે જોઉં છું તો પોલીસ સ્ટેશનના પગથિયા ચડતા પહેલાં આપણા આદિવાસી સમાજના લોકો પોતાના ચપ્પલ પગરખાં પણ બહાર કાઢીને જાય છે. આટલી રિસ્પેક્ટ હોવા છતાં પોલીસ તરફથી અમુક સમયે સપોર્ટ નથી મળતો એમને ન્યાય મેળવવા માટે. તમને શું લાગે છે, તમે જ્યારે તમારા સર્વિસમાં હતા ત્યારે કેવી રીતે આદિવાસી સમાજના લોકોના ન્યાય માટે લડતા હતા? શું લાગે છે, તમે શું કહેશો? જોહાર. આદિવાસી સમાજ છે એ એકદમ માયાળુ સ્વભાવનો સમાજ છે, રિસ્પેક્ટ આપનારો સમાજ છે. કોઈ પણ કચેરીએ જાય તો એને એક આગવી દ્રષ્ટિએ જોવે છે. એનો લાભ
એનો લાભ જે સામેવાળી વ્યક્તિ છે, એ પોલીસ ખાતાની કહો કે બીજા ખાતાની કહો, એ જ્યારે વ્યક્તિ આવું કરીને જાય છે ત્યારે સામેવાળી વ્યક્તિ એટલું એનું અર્થઘટન કરી લે છે કે આ વ્યક્તિને આપણે જે રીતે સમજાવવો હશે તે રીતે સમજાવી જઈશું અને એ માની જશે. આપણે ઉલટસુલટ વાત કરશું તો પણ માની જશે. આ જે ગેરલાભ નો લાભ આ જે સામેવાળા ખાતાઓ જે તે ખાતાઓ લે છે એના કારણે આદિવાસીને સાચી હકીકત જાણવા મળતી નથી. બીજું કે જે આદિવાસી એરિયા છે એ એરિયાની અંદર જે ગામડાઓ છે, ગામડાઓની અંદર પોલીસ ખાતામાં એક નિયમ છે કે ગામડાઓની અંદર વિઝિટ કરવી, ST-SCની મુલાકાત લેવી. કોઈ દિવસ કોઈ અધિકારી ST-SCની મુલાકાત લેતો નથી, એની પરિસ્થિતિ સમજતો જાણતો નથી અને કાયદાનું ભાન પણ કરાવતો નથી કે તમને આવી જોગવાઈઓનો લાભ મળે છે. આ જોગવાઈનો લાભ કોઈ અધિકારી કહેતો નથી, જેના કારણે અજ્ઞાનતાના કારણે ઘણી વખત જે તે વ્યક્તિ આવેશમાં આવીને અધિકારીને રજૂઆત કરી દે, એનો એ ગેરલાભ લઈ અને એને પૂરી દેવા સુધીની કોશિશ પણ કરતા હોય છે. જોવા ખાસ કરીને જે વર્તમાન સમસ્યાઓ છે એ વર્તમાન સમસ્યાને તેઓ કેવી રીતે જુએ છે, ખાસ કરીને આદિવાસી સમાજની વાત કરીએ ત્યારે એમાં મુખ્યત્વે આંદોલન. સાહેબ, અમે એ સમજવા માંગીએ છીએ કે જ્યારે આદિવાસી સમાજના આગેવાનો દર વખતે આંદોલન કરે છે તો એમાં સૌથી પહેલાં આંદોલનના બીજા દિવસે એને ડિટેન કરી લેવામાં આવે છે. શું એ ડિટેન પ્રથા આદિવાસી સમાજના આંદોલનને પછાડવા માટે પૂરતી છે કે પછી બીજું કંઈક એનું કોઈ નિરાકરણ ખરું, ડિટેન થવા પાછળનું કોઈ નિરાકરણ ખરું જે આદિવાસી આગેવાનોને બચાવી શકે? કેમ કે અત્યારે હાલમાં કેવડિયામાં જે ઘટના ઘટી એમાં જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો એ પણ ન થવા દીધો જે વહીવટી ખાતા દ્વારા. તો એવા તો આંદોલનો કચડાતા જ રહેશે. તો કેવી રીતે આદિવાસી સમાજ ન્યાય કેવી રીતે મેળવશે? આપને શું લાગે છે? કાયદો અને વ્યવસ્થા ખોરવાય નહીં એટલા માટે એના જે નિયમો છે સમાજની વાત છે કે જે આંદોલનો કરવા પડે એ આંદોલનો સમય આવે સમસ્યા આ સાચી વાત છે કે ભાઈ બીજા દિવસે ડિટેન કરી દેવામાં આવે તો એ આંદોલન બનવું પડી જાય તો સમય કાઢી પણ અમારો સમાજ એ છે કે જે એક સંગઠિત નથી, જાગૃત નથી અને ખાસ વાત એ કે જાણકાર નથી. એટલે આ બધું બધા પરિબળો છે એના કારણે અમારા જે આંદોલન સફળ થઈ શકતા નથી. એના માટે અમે પ્રયત્નો કરીએ છીએ. ખરેખર તો આંદોલનો અમારે કરવાનો ના હોય. અમારા જે રાજકીય આગેવાનો છે એ સંવિધાને જે એમને બંધારણે જેના માટે સીટ આપી છે એના આદિવાસીના જે હિતો છે એની રક્ષણ જરા પણ કરી શકતા નથી અથવા કરતા નથી, કરવા માંગતા નથી. એટલે અમે લોકોએ જે શિક્ષિત છીએ કે જાણીએ છીએ ને અધિકાર વિશે જાણકારી છે તો આ બાબતે સમાજને જાગૃત કરે અને અમારા અધિકારો શું છે, આપણી ફરજો શું છે, આપણને શું મળવું જોઈએ, અન્યાય ક્યાં થઈ રહ્યો છે એ બધી જાગૃતિ લાવી અને આ સરકાર જે છે એની પાસેથી ના મળતું હોય તો લેવાની કોશિશ કરીએ છીએ. મારે પૂછવાનો એ જ પ્રશ્ન છે કે ડિટેનનો કોઈ તોડ ખરો કે એ જાણવા માંગીએ છીએ. હવે આદિવાસી સમાજના જે યુવાઓ છે એ જાણવા માંગે છે કે ડિટેનનો કોઈ તોડ ખરો જેનાથી આપણે આપણા આંદોલનને લાંબુ ચલાવી શકીએ? ડિટેનનો કોઈ તોડ નથી. ડિટેન સરકાર એ જે કંઈ નિયમ છે કાયદા મુજબ તંત્ર ચાલે. આ જે વ્યવસાયિક જે ધંધાની તમે વાતો કરી એ જ ચિંતન શિબિરમાં પણ થયું, એના વિશે વધારે ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને જ્યારે ડૉક્ટર એન્જિનિયરોને આપણે વધારે મહત્ત્વ આપતા થયા છે, સાહિત્યના માણસો છે કે એની ચર્ચાઓ બહુ ઓછી થઈ, જે ઇતિહાસકારો છે એમની ચર્ચાઓ બહુ ઓછી થઈ. તમને શું લાગે છે કયા મુદ્દા જરૂરી છે અને કયા મુદ્દાઓ જરૂરી થોડા છે પણ વધારે નથી? મેડિકલ અને એન્જિનિયરિંગનું જે એનું મહત્ત્વ એટલા માટે જ આપવામાં આવે છે કે એ જ્યારે બહાર નીકળીને સમાજને મદદ કરશે આર્થિક રીતે, એ જ એની પાછળ મુખ્ય એ લાગે છે મને તો કે ભાઈ એમને આપણે જો તૈયાર કરીશું તો આપણે પે બેક ટુ સોસાયટી કરશે એવી અપેક્ષાએ આપણે એમને વધારે મદદ કરીએ છીએ. બાકી સાહિત્ય, કલા એની ઉપર પણ એટલું
એટલું જ ભાર આપવો જોઈએ એવું મારું મંતવ્ય છે. પણ આ ચિંતન શિબિરમાં તમને લાગે છે આના ના, નથી થયું ભાર નથી અપાયો. નથી અપાયો. એ જરૂરી છે. જરૂરી છે, ખૂબ જરૂરી છે. આપણી સાથે દમયંતીબેન પણ છે. આપણે એમની સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે જે ચિંતન શિબિરનું જે આયોજન થયું સ્વરાજ આશ્રમ ખાતે, શું લાગે છે આપણે ચિંતન શિબિર સફળ થઈ કે પછી હજુ ચિંતન શિબિર કરવાની જરૂર છે? ચિંતન શિબિર તો વારે વારે થશે, પણ આજની શિબિરે સફળ થઈ એમ કહી શકું, કારણ કે આદિવાસીઓના જે મુખ્ય સમસ્યા છે સ્વાસ્થ્ય, રોજગાર અને શિક્ષણની, એ 3 મુદ્દાઓ પર ખાસ કરીને વિશેષ ચર્ચાઓ થઈ છે. એટલે અને આવી જે શિબિરો વારંવાર થશે. ખાસ કરીને અત્યારે જ્યારે પૂર્ણ તરફ આપણે આગળ વધી રહ્યા હતા ત્યારે ઉત્પલ સર જે હતા એમણે જે આપણી જે ઇતિહાસ છે, આપણો જે ઇતિહાસ છે એને આપણે ભૂલીને માત્ર ને માત્ર ધંધાના જે વ્યવસાયો છે એના તરફ આગળ વધી રહ્યા છે એવું એમના કહેવાનો અર્થ હતો. તમને શું લાગે છે ખરેખર ઇતિહાસ, આપણો જે ઇતિહાસ છે જે ભૂલાતો જાય છે કે પછી આપણે ટેકનિકલી રીતે આગળ વધી રહ્યા છીએ? શું લાગે? આપણો ઇતિહાસ એ ભૂલાતો એટલા માટે જાય છે કે આપણી પાસે લેખિત ઇતિહાસ નથી. આપણા જે મહાનાયકો છે એમના વિશે વિશેષ કોઈ કે જગ્યાએ લખવામાં નથી આવતું, કોઈ ટેક્સ્ટ બુકમાં લખવામાં નથી આવતું. એટલે નાના બાળકથી માંડીને મોટાઓ સુધીની જાણકારીનો અભાવ એટલે રહી છે. હવે જનજાગૃતિ બાદ ઘણા લેખકો સાહિત્ય લખે છે, તો એ બાબતે પણ ચર્ચા થઈ છે. એટલે જ્યાં સુધી કોઈ પણ સમુદાય પોતાના ગૌરવશાળી ઇતિહાસ વિશે નહીં જાણે ત્યાં સુધી એ પોતાના પર ગર્વ નહીં અનુભવે એવું મારે માનવું છે. એટલે આવનારી શિબિરોમાં સાહિત્ય બાબતે પણ એક અલગથી સમિતિ બનાવીને સાહિત્ય વધુમાં વધુ કઈ રીતે પ્રકાશિત કરી શકીએ અને લોકો સુધી કઈ રીતે પહોંચાડી શકીએ તેનું પણ એક આયોજન માટે અધિક સરને અમે કીધું છે. કેમ કે આપણે જ્યારે ચિંતન શિબિરમાં હતા ત્યારે સાહિત્ય તરફ કે ઇતિહાસ તરફ સમિતિની રચના નથી કરવામાં આવી. એ સમિતિની ખરેખર જરૂર હતી જે આ આદિવાસી સમાજની યુવા પેઢીને નવું કંઈક આપી શકે. તમને શું લાગે છે આ મુદ્દા પર ચર્ચા બીજા શિબિરમાં થશે કે પછી આ ભૂલાઈ જશે ને બીજા બધા મુદ્દાઓ? નહીં, ભૂલાઈ નહીં જાય. વિશેષ મેં ભાર મૂક્યો છે ને પ્રદીપભાઈને કીધું છે કે સાહિત્યની સમિતિ બનવી જોઈએ અને એ માટે કે જે સાહિત્ય લખાઈ રહેલું છે એના પર પણ કંટ્રોલ હોવો જોઈએ અને જે હજી લેખિત ઇતિહાસ નથી એ પણ લખાવવા જોઈએ. એટલે આપણા ઇતિહાસની પણ ચર્ચા થવી જોઈએ. આપણા ઇતિહાસની પણ ચર્ચા થવી જોઈએ. અને કદાચ સમયના અભાવને લીધે ચર્ચાઓ નથી થઈ, કારણ કે કલ્ચર અને ઇતિહાસની ચર્ચા કરવા જોઈએ તેના માટે આપણને એક અઠવાડિયું ઓછું પડે એવું મને લાગે છે. આ હતા દમયંતીબેન જેમણે આપણને જે મુદ્દાઓ ખરેખર શિબિરમાં ચર્ચાએ એમની પણ વાત કરી અને જેની જરૂર છે તે આગલા શિબિરમાં પણ ચર્ચાશે એવો એમનો વિશ્વાસ છે. અને એ ચર્ચાવા જ જોઈએ, કેમ કે જો આદિવાસી સમાજ પોતાનો ઇતિહાસ ભૂલી જશે તો ચંદ્ર પર પહોંચી જાય તેમ છતાં પોતાની જો સંસ્કૃતિ ભૂલી જશે તો એ ચંદ્ર પરથી પણ પાછો તો સમાજમાં જ આવવાનો છે. ઉત્પલભાઈ ચૌધરી જેઓ આદિવાસી સમાજના ખૂબ જ જાણીતા ચહેરા છે અને ખૂબ જ જાણીતા આગેવાન પણ છે. આપણે એમની સાથે વાત કરીશું કે જે ચિંતન શિબિરનું આયોજન થયું એ ચિંતન શિબિર આપના મતે સફળ થઈ કે પછી આવનારા દિવસોમાં પણ આવી ચિંતન શિબિરની જરૂરિયાત છે અને ચિંતન શિબિરની જરૂરિયાત કેમ ઊભી થઈ એના વિશે ખાસ જણાવો. બિલકુલ, ચિંતન શિબિર સફળ થઈ એનું કારણ એ છે કે ગુજરાતના તમામ પ્રદેશના તમામ સમુદાયના અને તમામ જે યુવા હોય, મહિલા હોય કે પછી વડીલો હોય, કર્મચારી હોય, જ્ઞાતિ મંડળ હોય, તમામ આજે ભેગા થયા હતા અને સંવાદ થાય તો સમાધાન. અહીંયા બધાએ મનથી, દિલથી મુક્ત મને સંવાદ કર્યો છે એટલે હવે સમાધાનની અપેક્ષા છે, આવશે. જો સંવાદિતા ખતમ થાય તો ઝઘડો. અહીંયા બધાએ સંવાદ કર્યો અને સમસ્ત આદિવાસી સમાજની જે રચના જ એટલા માટે કરી છે કે જે અલગ અલગ વ્યવસ્થાઓ છે, એ સરકાર હોય કે બીજી કોઈ બી વ્યવસ્થા હોય તેમની સાથે સંવાદ કરીને આદિવાસીના પ્રશ્નોનું સમાધાન કરે. એટલે આજે જ્યારે સમસ્ત આદિવાસી સમાજના નેજા હેઠળ જ્યારે આખો ગુજરાતભરના તમામ સમાજના બધા જે ભેગા થયા હતા એમાં આટલો સરસ સંવાદ થયો છે. લોકોએ બધા જ મુદ્દાની સરસ ચર્ચાઓ કરી છે અને ઘણા બધા નિર્ણયો લેવા છે કે હવે એટલે હવે ચોક્કસથી એક નવી આશા બંધાઈ છે બધાની અને હવે વર્ષોથી જે પડતર પ્રશ્નો છે એનું હવે ટૂંક સમયમાં નિરાકરણ આવશે. એ દિશામાં મક્તમ પ્રત્યે સમસ્ત આદિવાસી સમાજ આગળ વધશે.
દરેક જ્ઞાતિ મંડળો અને તમામ કર્મચારી મંડળો જોડે બધા જ આ સમસ્ત આદિવાસી સમાજની સાથે. બરાબર. દરેક વખતે સર ચિંતન શિબિર હોય કે પછી અન્ય કાર્યક્રમો હોય, જે સમાજના કાર્યક્રમો જોયા છે, જે રિપોર્ટિંગ કર્યું છે, એમાં જોવા અને જાણવા મળ્યું છે કે આપણે ડૉક્ટર અને એન્જિનિયરો તરફ જ આગળ આકર્ષાઈએ છીએ. શું બીજા યુવાઓ જે બીજા ક્ષેત્રોમાં કામ કરે છે એમના વિશે આપણે ચર્ચા જ નહીં કરીશું? દરેક વખતે એવું કેમ થાય છે કે બીજા ક્ષેત્રોને ભૂલી જવાય છે અને ડૉક્ટર એન્જિનિયર્સ વિશે જ વાતો કરાય છે? અત્યારે જે ચર્ચા થઈ એ તો ગામડાઓમાં ગ્રામ સમિતિ બનાવવા સુધીની વાત છે. એટલે એવું નથી કે ફક્ત ડૉક્ટર અને એન્જિનિયર માટે જ છે, પણ જે આપણા ગામડાના પાયાના પ્રશ્નો છે ને એમાં સમસ્ત આદિવાસી સમાજે 7 મુદ્દાનો જે કાર્યક્રમ આપ્યો, એ 7 મુદ્દાનો કાર્યક્રમ એ છે કે ગામની જવાબદારી બને, ગામમાં કોઈ ભૂખ્યું ના રહે એની જવાબદારી ગામની છે, ગામમાં કોઈ આરોગ્યની સેવાથી વંચિત ના રહે એની જોવાની જવાબદારી ગામની છે, ગામમાં કોઈ શિક્ષણથી વંચિત ના રહે તે જોવાની જવાબદારી ગામની છે, ગામના જળ જંગલ જમીનનું સંરક્ષણ સંવર્ધનનું પુનઃ નિર્માણ થાય એ જોવાની જવાબદારી આપણે ગામની છે બધાની, અને ગામમાં ઝઘડાનું ગામમાં સમાધાન થાય, વ્યસન મુક્ત ગામ બને, અને આપણા જે કંઈ ખેતીના ઉત્પાદનો કે સ્થાનિક ઉત્પાદનો છે, જે કંઈ નેચરલ રિસોર્સિસ છે, તેમાંથી આપણે રોજગારીની તક યુવાઓ માટે કેવી રીતના લાવી શકીએ, અને દરેક ગામમાં અધ્યયન કેન્દ્ર બને, લાઇબ્રેરી બને અને સાંસ્કૃતિક કેન્દ્ર બને. આટલી મોટી જ્યારે વાત અને મુદ્દાઓ જ્યારે દરેક માટે ગામડા સુધી તૈયાર કર્યા હોય, એટલે એવું હું નથી માનતો ચોક્કસ વર્ગ પોકેટ માટે જવા, બધા જ માટે. એટલે હવે અને આજે આ સફળ એટલા માટે હું કહું છું કે સામાન્ય રીતે બધા કોઈક એવી મિટિંગ થાય, આ થાય, તે થાય, ત્યારે અંતે છૂટા પડે ત્યારે કંઈક માંગણી કરીશું એવું નક્કી કરીને થતું હોય. આમાં માંગણી નહીં, પણ આપણે શું કરીશું એ સંકલ્પ લઈને છૂટા પડીએ છીએ. એટલે મને વિશ્વાસ છે કે આ જે ચિંતન શિબિર છે એ સફળ છે. આ હતા ઉત્પલભાઈ, જેમણે આપણને ચિંતન શિબિર સફળ થઈ છે એવું કહ્યું અને કેમ સફળ થઈ એની પણ માહિતી આપી. વડીલ કહી શકાય એવા આપણી સાથે બાબુ કાકા છે, જેઓ સમસ્ત કુકણા સમાજના પ્રમુખ પણ છે, અને આદિવાસી સમાજનો એવો કોઈ કાર્યક્રમ ભાગ્યે જ હશે જ્યાં તેઓ પોતાનું યોગદાન નથી આપતા અને આદિવાસી સમાજના જે યુવાઓ છે એમને સતત પ્રેરિત કરતા રહે છે. આપણે એઓ પણ આ ચિંતન શિબિરમાં જોડાયા અને એમના મતે ચિંતન શિબિર કેવી રહી અને આવનાર ચિંતન શિબિરમાં શું કરવું જોઈએ એ આપણે એમના મતે જાણીશું. શું કહેશો આજની ચિંતન શિબિર? આજની આદિવાસી ચિંતન શિબિર 2 દિવસની હતી. ધારવા કરતાં ઘણા વ્યક્તિઓએ ભાગ લીધો, એથી ખૂબ આનંદ છે. અને તેમાં પણ ભણેલા ગણેલા નવયુવાનો, વડીલો, સરકારમાં કે ખાનગી નોકરીમાં કર્મચારીઓ, બધા અધિકારીઓ હતા, એવાઓએ પણ ભાગ લીધો, નિવૃત્ત થયેલા એવાઓએ પણ ભાગ લીધો. તો એ માટે ચિંતન શિબિરમાં ધારવા કરતાં 3 ગણા એમ કે ઉપસ્થિત રહ્યા. એટલે એ મુજબ શું છે, આખો હોલ ચિકાર થઈ જતો હોય તો શિબિર જે હતી સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યની પ્રદીપ ગરાસિયાના નેતૃત્વ હેઠળ, બરાબર. અને એમાં મુદ્દા અને સમસ્યાઓ જે હતા એ બધી એનું ચિંતન કર્યું, એ બધું પ્રમુખશ્રીએ વર્ણવ્યું, બરાબર. જુદા જુદા તજજ્ઞો હતા, બધા નિષ્ણાતો હતા, બરાબર. એ લોકોએ પણ એનો એમ કે ભાઈ એનો ઉકેલ શું કરી શકાય ને એની સમસ્યાઓ કેટલા હદે કેટલી ટકાવારીમાં પહોંચી ગઈ છે, સરકાર આપણું નથી સાંભળતી તો કેમ નથી સાંભળતી, બરાબર. પ્રતિનિધિઓ કેવા છે તેની પણ બધી વાત કરી. તો આ રીતે જોતાં આ ચિંતન શિબિરમાં જે પાયાની વસ્તુ માટે જે એમ કે ઘડતર ચણતર કરવાની જે વાત જે કરી, અને આમાં યુવાનોએ પણ ભાગ લીધો, બરાબર. અને ખાસ કરીને ભણેલા ગણેલા, એ પણ એમ કે હાયર એજ્યુકેટેડ, કે ભાઈ 10મું 12મું કે કોલેજ કરેલા એવા નહીં. તો આવી વ્યક્તિઓએ આમાં આદિવાસીને પોતે સમજ્યા છે અને એ શિબિરમાં ભાગ લીધો છે. કેટલાક તો પહેલી વાર આવનારા છે, બરાબર છે. અને એવા કેવા નિવૃત્ત થયેલા ડીઆઈજી જેવા આવ્યા છે, ક્લાસ 1 સુપર ક્લાસ 1 અધિકારીઓ પણ ભાગ લીધો છે, રિટાયર્ડ થયેલા. તો આ નાની સૂની વાત નથી. આદિવાસીના સમસ્યા અને આદિવાસીને ખરેખર સમજ્યા છે. અને હવે આપણે આદિવાસીઓ રહેવાના નથી. હવે પછીના ભવિષ્યમાં એ લોકોએ હવે અનુભવ્યું
અને એ લોકોની પેઢીને હવે અમારા જેવાની પેઢીને જે બધા બાળકો છે તો હવે આદિવાસી સર્ટિફિકેટ નથી મળવાની એની ચિંતામાં પડી ગયા છે. તો એનું સોલ્યુશન આ આદિવાસી સમાજના એક મંચ ઉપર કરવા માટેની જુદી જુદી એમ કે ભાઈ સમિતિઓ કરે, જુદા જુદા કર્મચારી મંડળના કે જુદી જુદી નાગતીના સંગઠનોને પણ કે ભાઈ આ વસ્તુને એમ કે અહીંયા ચર્ચાઓ કરવામાં આવે. એટલે આની બધી ચર્ચા જો શિબિરની કરીને કહીએ તો શું એવા બધા જો મૂકીએ તો એ ઘણું લાંબો વિષય છે. પણ સફળતાની રીતે અમારી આ શિબિર બરાબર દુનિયા સ્વીકારે કે ન સ્વીકારે પણ અમે અહીંયા જે એમ કે કંઈ કર્યું છે એ આદિવાસી પ્રકૃતિને માનનારો છે. બરાબર, પ્રકૃતિ સત્ય છે, વાસ્તવિક છે અને સર્વોપરી છે. તો એના સાનિધ્યમાં અને હું પ્રકૃતિનો હિમાયતી છું, સંસ્કૃતિ પરંપરાનો હિમાયતી છું અને એના એમ કે સ્થાપનથી જ આ શિબિર શરૂ કરી એ સફળ જ થયેલી છે. અને એ જે કંઈ અહીંયા નક્કી કરવામાં આવ્યું છે એ સરકારના જુદા જુદા વિભાગોને પણ એમ કે એની એ આપીશું સમસ્યાને અને કેવી રીતે ઉકેલ થશે તેનો પણ આપણે એમ કે આપીશું એવું બધાએ નક્કી કર્યું છે. અને ભવિષ્યમાં હવે પછીની આવી શિબિરો અવારનવાર કરતા જ રહેવાનું. ક્યાં સુધી આ ડાંગથી શરૂઆત કરી, હવે સાબરકાંઠા છે કે આ બાજુ દાહોદ પંચમહાલ છે એ બાજુ પણ શિબિર કરવી બધાની એવું વ્યક્તવ્ય પણ થયા. એક જ મિનિટનો જવાબ આપવાનો છે. હા, બોલો. સુપ્રીમ આપણે સોનગઢ કોર્ટ દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું કે પ્રકૃતિ પૂજક એ હિન્દુ ધર્મ સાથે સંલગ્ન નથી. જે પ્રકૃતિ પૂજક છે તે આદિવાસી છે, હિન્દુ નથી. એક જ મિનિટમાં જવાબ આપશો, શું કહેશો એના વિશે? તો પ્રકૃતિ પૂજક પ્રકૃતિને માનનારો આદિવાસી છે તો હિન્દુ કઈ રીતે હોઈ શકે? એ હિન્દુ નથી. ટૂંકમાં એ પ્યોર આદિવાસી છે, પ્રકૃતિને માનનારો છે, પ્રકૃતિની સાથે જીવનારો છે, પ્રકૃતિ લઈને એમ કે પ્રકૃતિ છોડતી નથી છતાં એમ કે પ્રકૃતિ લઈને ચાલે છે. એટલે એ જજમેન્ટની સાથે આપણે હિન્દુ તરીકે જોડાતા નથી. તમે સહમત છો સોનગઢ કોર્ટના ફેસલા? ના, એ સહમત નથી. ના, એટલે સોનગઢ કોર્ટે એવું કીધું છે કે પ્રકૃતિ પૂજક આદિવાસી છે, હિન્દુ નથી. તો પ્રકૃતિ પૂજક આદિવાસી જ છે ને. તો કોર્ટના નિર્ણયથી તમે સહમત છો કે નથી? તો પ્રકૃતિ પૂજક હોય તો હવે કોર્ટનું જે ડિસિઝન છે એ મેં બરાબર જોયું નથી એમ. એટલે હા, આ હતા બાબુ કાકા, જેમને થોડીક મજાક મસ્તીમાં જે સોનગઢ કોર્ટના દ્વારા જે આજે નિર્ણય જાહેર કરવામાં આવ્યો એને લઈને પણ પ્રશ્ન પૂછ્યો, પણ એવો સવાલને સમજ્યા નહીં. પણ એમનું એ પ્રકૃતિ પૂજક છે અને સ્પષ્ટપણે માને છે કે પ્રકૃતિ પૂજક એ આદિવાસી છે, હિન્દુ નથી. ચિંતન શિબિરમાં ખેરગામ તાલુકાના આગેવાન કહી શકાય એવા વિજય કટારકર આપણી સાથે છે. તેઓ પણ ચિંતન શિબિરમાં જોડાયા. શું લાગે છે આપને, ચિંતન શિબિર કેવી રહી અને કયા કયા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી અને એના નિરાકરણ માટે આગળ જઈને સમસ્ત આદિવાસી સમાજ દ્વારા કેવા પ્રકારના પગલાં લેવાશે એવું આપને નામ યાદ? નમસ્કાર, હું વિજય કટારકર, નવસારી જિલ્લા આદિવાસી સમાજના પ્રમુખ દ્વારા છે. તો મને ફોન આવેલો કે ભાઈ આ કાર્યક્રમ આ દિવસે છે, રવિવારનો દિવસ છે, તમે સમય આપજો. એમની વાતને ધ્યાનમાં રાખીને અમે આગળ આવ્યા. ખૂબ સરસ રહ્યું. સમાજના બુદ્ધિજીવી લોકો આ ચિંતન શિબિરમાં જોડાયા અને ઘણા એવા વિશેષ મુદ્દાઓ જે છે એવા મુદ્દાઓ પર ચર્ચા થઈ જે સમાજના હિતમાં છે. એના પર આદિવાસી સમાજના જે બુદ્ધિજીવી લોકો આદિવાસી સમાજને સાથ અને સહયોગ આપશે તો મને લાગે છે ચોક્કસપણે એમની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ પર ફોકસ કરીને એમનું સમાધાન કરી શકાશે. બીજું વિશેષ, હું મહાસમાજ યુવા પ્રમુખ છું, તો અમારું સમર્થન આદિવાસી સમાજને હંમેશા રહેશે. અમે સાથે જ્યારે પણ જરૂર પડશે અમારી, અમે ત્યાં આવીશું, એમને સાથ આપી અને સાથે લડીશું. ધન્યવાદ. આ હતા વિજયભાઈ, એમણે એસસી સમાજનું સમર્થન પણ આદિવાસી સમાજને આપ્યું છે અને દરેક લડતમાં તેઓ સાથે રહેશે એવું એમનું કહેવું છે. ખાસ કરીને જે પ્રશ્નો વધારે ઉઠાવનાર હતા એવા સેજલબેન આપણી સાથે છે. આપણે એમની સાથે વાત કરીશું કે તેમના મતે આજની 2 દિવસથી ચાલતી જે ચિંતન શિબિર છે એ સફળ રહી
કે પછી આવનારા દિવસોમાં એ ચિંતન શિબિર વધુ કરવાની આપણને જરૂર પડશે. અને ખાસ કરીને જ્યારે આ ચિંતન શિબિરમાં મહિલાઓના મુદ્દા હતા ત્યારે તમે ખાસા એગ્રેસિવ પણ હતા અને ખાસા સમાજને જે નિરાકરણ હતું એમના વિશે પણ જણાવ્યું મહિલાઓની સ્થિતિને લઈને. અમારી સાથે એ વાત ચર્ચા કરશું કે શું મહિલાઓની સ્થિતિ આજે પણ આપણા સમાજમાં, આદિવાસી સમાજમાં ખાસ કરીને એવી છે જેના નિરાકરણ માટે આપણે પ્રથમ એમને સ્થાન આપવું જોઈએ કે પછી બીજા એવા મુદ્દાઓ છે જેની ચર્ચા પ્રથમ કરવી જોઈએ અને પછી જે મહિલાઓની જે સ્થિતિ છે એના વિશે ચર્ચા કરવી જોઈએ? શું લાગે છે? અચ્છા, તમારો પ્રથમ પ્રશ્ન હતો કે આ શિબિર સફળ રહ્યો કે નહીં. તો સાચું કહું તો દરેક શિબિર પછી એ 200 માણસની હોય કે 5 માણસની હોય એ સફળ જ હોય છે. બિકોઝ ઓફ જ્યારે ચર્ચાઓ થાય છે ત્યારે વ્યક્તિ નકારાત્મક બાબત અને સકારાત્મક બંને લઈને જાય છે અને એ ઇન્ડિવિજ્યુઅલ પ્રોસેસ કરે જ છે અને પોતાના ઇન્ડિવિજ્યુઅલ જીવન ઉપર એ ઇમ્પ્લિફાઈ કરવાની કોશિશ પણ કરે છે. એ વસ્તુ જુદી છે કે સફળ થાય કે નિષ્ફળ થાય. બીજી વસ્તુ, તમે મને પૂછ્યું કે આવી શિબિર થવી જોઈએ કે નહીં. હા, ચોક્કસપણે આ થવી જોઈએ. અને આ આદિવાસી શિબિર સુધી સીમિત ના રહેતા એ મેઇન સ્ટ્રીમના લોકો સાથે પણ આદિવાસી સામુદાયિક વ્યવસ્થા જે છે એકચ્યુઅલમાં જે વિશ્વવ્યાપી છે તેની શિબિરો પણ હજુ થવી જોઈએ, જેથી કરીને માનવતાવાદી અભિગમથી પણ પરે જૈવત્વવાદ અભિગમ પ્રસ્થાપિત થાય અને મનુષ્ય જીવન શાંતિ જીવાય. આ કોઈ આધ્યાત્મ કે ફિલોસોફીની વાત નથી, પણ આ તો ખરેખર માણસના અસ્તિત્વની વાત થઈ પડી છે. ત્રીજો પ્રશ્ન આપનો એવો હતો કે આજે જે ઘણા બધા મુદ્દા ચર્ચવામાં આવ્યા, તો તેમાં એક મહિલાઓનો મુદ્દો હતો કે આજની આદિવાસી સ્ત્રીઓનું સ્થાન, સ્થિતિ અને ભવિષ્ય એના વિશેની ચર્ચાઓ થઈ. પણ સાચું કહું તો સાંપ્રત સમયમાં ખરેખર સ્ત્રી પોતાનું નારીત્વ અને માતૃત્વને પણ ખરેખર માણી રહી છે ખરી. એ ક્યાં છે, એ કેવી છે, પણ એના જે બેઝિક બાબત છે તેનાથી એ પોતે અવગત છે ખરી. અને એના માટે 100% માનવ સમુદાય જે 9 મહિનાના ગર્ભમાં પેદા થયો છે તે દરેકે વિચારવાની બાબત છે કે શું નારી પોતાનું નારીત્વ અને માતૃત્વ માટે એ પોતે શું કહેવાય કે સિક્યોર્ડ ફીલ કરે છે ખરી. પ્રશ્નો ત્યાંથી જ શરૂ થાય છે અને એના દેખીતા પ્રશ્નો, ભડભડતા પ્રશ્નો આપણા ભારત દેશમાં ને વિશ્વવ્યાપી છે. નહીં તો બાળાત્કારના પ્રશ્નો, જેન્ડર ઇક્વાલિટીના પ્રશ્નો ના ઊભા થાય. અને પહેલાં સ્ત્રીનું સ્થાન કે પુરુષનું સ્થાન એવું કંઈ જ નથી હોતું, કારણ કે કોઈ પણ જીવનના અસ્તિત્વ માટે પુરુષ તત્વ અને સ્ત્રી તત્વ બંને સમાન છે. પણ જે એને ટકાવી રાખે છે તે નારીત્વની સંવેદના ટકાવી રાખે છે. તો એ સંવેદના કેવી રીતે જીવંત થાય તેના માટે દરેક સમુદાયના, પછી એ ઓપન કેટેગરીના હોય, ઓબીસી હોય, એસસી હોય કે આપણે પોતે આદિવાસી હોઈએ, પણ આપણે બધાએ જ એના માટે પ્રયત્નો સતત કરતા રહેવું. અત્યારે વર્તમાન સમયની વાત કરીએ તો આદિવાસી જે મહિલાઓ છે એમના પર છેડતીના કેસો વધી રહ્યા છે, બળાત્કારના કેસો વધી રહ્યા છે. આ તો અમુક કેસો જે માધ્યમો દ્વારા બહાર આવે છે એની ચર્ચા થાય છે. બાકી જે અંદરખાને જે માનસિક રીતે બળાત્કાર કરવામાં આવે છે કે માનસિક રીતે છેડતી કરવામાં આવે છે એ કિસ્સાઓ બહાર નથી આવતા. તો એને લઈને મહિલાઓને શું કહેશો તમે? આદિવાસી મહિલાઓને શું કહેશો? આદિવાસી મહિલાઓને એવું કહેવા માંગુ છું કે ખરેખર આપણે આપણા આદિવાસીયતને પહેલાં જીવંત કરીએ. આપણે લોકો જે ધરતીમાં છે તેના આપણે પ્રતીક છે. આદિવાસી સ્ત્રી જ નહીં, દરેક સ્ત્રી. આમાં છે ને સ્ત્રીઓને હું આદિવાસી સ્ત્રી અને મેઇન સ્ટ્રીમની સ્ત્રી હું અલગ ન પાડી શકું, કારણ કે આદિવાસી સ્ત્રીને બી 9 મહિના લાગે છે અને પેલી સ્ત્રીને બી 9 મહિના જ લાગે છે. તો હું કેવી રીતે કહી શકું? કારણ કે જે અત્યાચાર આદિવાસી સ્ત્રીઓ સાથે થાય છે ને, જે ખુલ્લેઆમ થાય છે ને, તે બંધ બહાને પેલી સ્ત્રીઓ પર પણ થાય છે. પણ મોટા ભાગે મેં ખરું ને જે બીજી સમાજની મહિલાઓ છે એના કિસ્સાઓ બહાર આવી જાય છે, પણ આપણા સમાજની જે આદિવાસી સમાજની જે મહિલાઓ છે એમના કિસ્સા બહાર નથી આવતા. એના કિસ્સા એટલા માટે નથી આવતા કે ક્યાંક ને ક્યાંક આપણે બધા જ મેઇન સ્ટ્રીમથી આકર્ષાયેલા છે, જેથી કરીને આપણે લડત તો નહીં પણ આપણે લોકોને કન્વિન્સ નથી કરી શકતા કે આ જે આપ કરી રહ્યા છો તે ખોટું કરી રહ્યા છો. અને તેના માટે સૌપ્રથમ આદિવાસી સમુદાયે પોતે જાગૃત થવું પડશે. તો આપણે અંગુલી નિર્દેશ કરતાં બી આપણે એ લોકોને જાગૃત કરી શકીશું. એટલે એનું નિરાકરણ એક જ છે કે બધાને જ જાગૃત કરવામાં આવે કે આ કોઈ દબાણની વ્યવસ્થા નથી.
આ સ્વયં સંચાલિતતાની વ્યવસ્થા છે કે જેમાં પુરુષ અને સ્ત્રી બંને સરખી રીતે શાંતિથી જીવી શકે છે પોતાની મનમરજીથી, ના કે કોઈના શોષણથી. અને જ્યારે શોષણ સમાપ્ત થશે ને ત્યારે સ્ત્રીઓનું પણ શોષણ આપોઆપ જ સમાપ્ત થશે. અને એના માટે કોઈ નુસ્ખા નથી. એના માટે તો સતત જાગૃતતા કરવી અને લોકોની આંખો ઉઘાડવી. એમાં ફક્ત બ્લેમિંગથી નહીં પણ એ લોકોને હવે શરમમાં પાડવા પડશે કે તમે શું કરી રહ્યા છો. આ હતા સેજલબેન, જેમણે આપણને આદિવાસી મહિલાઓની તો ખરી જ, પણ જે અન્ય સમાજની મહિલાઓ છે એમને પણ ખરેખર જે જરૂર છે એમના વિશે વાત કરી અને એમનું મહત્ત્વ પણ સમજાવ્યું. આવનારા દિવસોમાં આપણે એમની સાથે મહિલાઓને લઈને ખાસી ચર્ચા કરવાની બાકી છે, કરીશું. પણ આજે બસ આટલું જ.